શરૂઆત છે ને એટલે પેલા રિક્વેસ્ટ આવે છે ને એમ એડ કરવા પડે છે સર. સૌને નમસ્કાર મિત્રો. એટલે રાજેન્દ્રભાઈ લાઈવ કરજો. રાજેન્દ્રભાઈ ઓકે. સૌને નમસ્કાર. શ્રીમતી સીઆર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહોત્સવ નિમિત્તે આયોજિત આ વ્યાખ્યાન વિશેષમાં આપ સૌનું હું ખૂબ હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. કાર્યક્રમની શરૂઆત આપણે સૌ પ્રથમ પ્રાર્થનાથી કરીશું અને પ્રાર્થના માટે હું હરેશભાઈ જાની કે જેઓ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદમાં છે એમને હું વિનંતી કરું કે આપ આવો અને સરસ મંગલાચરણથી આ વ્યાખ્યાનનો શુભારંભ કરાવો. હરેશભાઈ જાની. श्रूयते रव सर्वेषां? हाँ रवः आगच्छति महोदय. आदौ मंगलाचरण विदाय. भगवत शिवस्य अद्य चन्द्रवासर अपि अस्ति तेन रत्नै कल्पितमासनं हिमजलै स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकं शाकानामियुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुधा हेतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजा गृहाण प्रभो आत्मा त्वं गिरिजामते सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोपभोग रचना निद्रा समाधिस्थितिः संचार प्रदयोपदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो जय जय करुणाब्दे श्री महादेव शंभो नमो नमः. હરેશભાઈ ખૂબ ખૂબ આભાર આપણો. આપે ખૂબ સુમધુર સ્વરથી શિવ વંદનાથી આ વ્યાખ્યાનનો શુભારંભ કરાવ્યો અને સરસ મંગલમય વાતાવરણનું આપે નિર્માણ કર્યું. આજના આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે આપની સમક્ષ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અનુસ્નાતક સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને મારા ગુરુવર્ય ગુજરાતના નામાંકિત વિદ્વાન એવા આદરણીય પૂજ્ય નિરંજનભાઈ પટેલ સાહેબનું હું આસ અને સાદર ચરણ સ્પર્શ કરીને
સ્વાગત કરું છું સાહેબ. આપ સૌને એક ખાસ વિનંતી છે કે આ વ્યાખ્યાન દરમિયાન આપનું માઇક અને વિડીયો બંધ રાખજો. સૌપ્રથમ એક વાત આપ સૌને કહેવાની કે અમારી કોલેજ MGS કેળવણી મંડળ મુનપુર દ્વારા સંચાલિત છે અને ગઈકાલે જ અમારા MGS કેળવણી મંડળ મુનપુરના પ્રમુખ શ્રી માનનીય આદરણીય પૂજ્ય પ્રબોધકાંત પંડ્યા સાહેબનું દેહાવસાન થયેલું છે અને એમને શિવના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ ક્ષણે આ કાર્યક્રમનો શુભારંભ કરીએ એ પહેલા હું આપ સૌને વિનંતી કરું કે આપણે બધા જ પોતાના સ્થાન ઉપર પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરીશું કે સાહેબના આત્માને અનંત શાંતિ મળે અને મોક્ષ પ્રાપ્ત થાય. એ માટે સૌપ્રથમ આપણે બધા જ 2 મિનિટનું મૌન ધારણ કરીશું. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌને ખાસ જણાવવાનું કે અમારી સંસ્થા ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને આદિવાસી વસ્તીનું અહીંયા બાહુલ્ય છે અને આ વિસ્તારમાં ગ્રેજ્યુએટ થવું એ પણ એક પડકારજનક બાબત હતી અને પૂજ્ય આદરણીય પ્રબોધકાંત પંડ્યા સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી આ સંસ્થા આજે એક સારામાં સારું કામ કરી રહી છે અને ગુજરાતના ખૂણે ખૂણે આ સંસ્થાનું નામ પહોંચ્યું છે. એની પાછળ પૂજ્ય પંડ્યા સાહેબનો જ અમને સૌને જે પ્રોત્સાહન અને બળ એમના થકી પ્રાપ્ત થાય છે એના થકી જ આ સંસ્થા આવા કાર્યો કરી શકે છે. સાહેબે ખૂબ છૂટો દોર આપ્યો એના કારણે અમે આવા કામો કરી શકીએ છીએ. તો પુનઃ સાહેબને શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમને આગળ વધારવા માટે અને શાબ્દિક સ્વાગત માટે અમારા પ્રિન્સિપાલ આદરણીય મહેશભાઈ મહેતા સાહેબને હું વિનંતી કરું કે સાહેબ આવો અને આપ સૌ સંસ્કૃત અનુરાગીઓનું સ્વાગત કરો. સાહેબ આ ક્ષણે નિરંજન પટેલ સરના શિષ્યવૃંદ પણ ઉપસ્થિત છે. ગુજરાતભરમાંથી મેં નામો જોયા છે કે ઘણા બધા સાહેબના શિષ્યો અત્રે જોડાયેલા છે. આપના ધ્યાને લાવવા માટે ધન્યવાદ. થેન્ક યુ પરેશભાઈ. શ્રીમતી CR ગાડી આર્ટ્સ કોલેજ મુનપુર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ ઉજવણી નિમિત્તે આયોજિત આજના વ્યાખ્યાનમાં મુનપુર કોલેજ પરિવાર વતી આપણા આજના વ્યાખ્યાનના તજજ્ઞ વક્તા સન્માન્ય શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબનું સંસ્થા પરિવાર વતી હું હૃદયના ઉમળકા સાથે સ્વાગત કરું છું. સાથે આ વ્યાખ્યાન માળામાં જોડાયેલા રાજ્યની જુદી જુદી કોલેજના અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને સંસ્કૃત રસિકોનું પણ આ તબક્કે સ્વાગત કરું છું. મિત્રો, પરેશભાઈએ કહ્યું તેમ ગઈકાલે જ અમારી કોલેજના સન્માનીય પ્રમુખ શ્રી પંડ્યા સાહેબનું નિધન થયું છે. તો કાર્યક્રમ રાજ્યવ્યાપી કાર્યક્રમ હતો. બધા સમાચાર પહોંચી ગયા હતા અને છતાંય આજે આપણે આ કાર્યક્રમ મૌન એમને આપણે મૌનથી શ્રદ્ધાંજલિ આપી અને આપણે આપણા કાર્યક્રમને ચાલુ રાખ્યો છે. સૌ પ્રથમ તો આદરણીય નિરંજનભાઈ પટેલ સાહેબ કે જો સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે અને SP યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે હાલ વિજય નામથી તેઓ સતત સેવા આપી રહ્યા છે. અનેક પ્રકારના સંશોધન લેખો, રિસર્ચ પેપરો, એમનો ઊંડો પરિચય આપવા જઈએ તો ખૂબ સમય એમ છે. સંસ્કૃતના મોટા ગજાના આલોચક પણ છે, સર્જક પણ છે, પરંતુ બીજી એમની પાસું એ છે એક
શ્રેષ્ઠ ઉમદા વ્યક્તિત્વના પણ એવો બની છે. એકદમ સૌમ્ય અને શાંત વ્યક્તિત્વથી સમગ્ર રાજ્યની અંદર સંસ્કૃત અભ્યાસોમાં એક પ્રકારનું આદરભર્યું સ્થાન માન્ય પટેલ સાહેબ ધરાવે છે. આજે સરસ મજાના વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે. વાસ્તવતા કૃતિ લઈને તેઓ આપણી સમક્ષ આવી રહ્યા છે. મિત્રો, સંસ્કૃત સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ સાહિત્ય રહ્યું છે. એ સાહિત્યમાં વાસવદત્તા પ્રથમ હળની કૃતિ કે સ્થાન પ્રાપ્ત થયેલી છે. સુબંધુની એક જ કૃતિ વાસવદત્તા હોવા છતાં સંસ્કૃત સાહિત્યમાં અનેરું સ્થાન પ્રાપ્ત થયું છે. સુબંધુને બે રીતે વિવેચકોએ આલોચકોએ મૂલ્યો છે. કેટલાકને સુબંધુ એક સુંદર સર્જક તરીકે જોયો છે, તો કેટલાકે સુબંધુની માત્ર એક અતિશય વિદ્વાન ગણીને કે એને એક આડંબર તરીકે પણ એની કૃતિને ગણાવી છે. બંને પક્ષોને આપણે આ રીતે એક વિદ્યાર્થી તરીકે જોઈશું તો સુબંધુની આ એક અદ્ભુત અજોડ કૃતિ આપણને એક નાની સરખી પ્રણય કથા છે. કંદર્પ કેતુ અને વાસવદત્તાની એક પ્રણય કથાને કવિએ પોતાની કલમથી એક અલંકૃત શૈલીમાં નવો ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જેમાં સુબંધુ ખૂબ સફળ રહ્યા છે. સુબંધુ ગદ્ય કૃતિનું કથાવસ્તુ અલ્પ અને નિર્જીવ છે, પણ છતાંય સુબંધુની કલમે એ વધારે રોચક અને આસ્વાદ્ય બની રહ્યું છે. આ કૃતિ વિશે બાણે કહ્યું હતું કે કવિઓનું માન ઉતરાવે તેવી કૃતિ છે. તો આનંદવર્ધને પોતાની ટીકાની અંદર પણ કહ્યું છે કે કવિઓ પોતાના પ્રબંધોમાં રસ વગેરેની ઉપેક્ષા કરીને માત્ર અલંકાર યોજનામાં જ રાચતા હોય તેવું જણાય છે. એટલે મિત્રો કહી શકાય કે બંને પ્રકાર જેને જે જોઈએ એવું આલેખન અહીંયા સુબંધુએ કહ્યું છે કે તમે કઈ નજરેથી સુબંધુની વાસવદત્તા કૃતિને જોવો છો એ અહીંયા જોવા મળે છે કે સુબંધુએ સ્વાભાવિક છે કે એની વિદ્વતા અલંકારિકતા બતાવવાનો પ્રયત્ન સુબંધુએ ચોક્કસ આ કૃતિની અંદર કર્યો છે, પરંતુ હું કહીશ કે એમાં સુબંધુ સફળ થયા છે. સુબંધુની આદર્શ ગૌડી શૈલીનો રહ્યો છે. સુબંધુ શ્રેષ્ઠ કવિ છે અને ખાસ કરીને એની આ કૃતિ પાંડિત્ય સભર હોવાની સાથે સાથે સુબંધુએ જે વિરહ વ્યથાનું વર્ણન કર્યું છે એ વિરહ વ્યથાના વર્ણનની અંદર સુબંધુની નિરાડંબરી શૈલીના પણ દર્શન થાય છે. એટલે સુબંધુની કલમ આ પ્રણય કથા વસ્તુને મુક્ત રીતે નિરૂપતી આવી છે અને હું તો ચોક્કસ કહીશ કે સુબંધુ એમાં ચોક્કસ સફળ થયો છે. કેટલાક આલોચકોએ આ કૃતિને ભૂલામણી ભર્યો અને સંખ્યાબંધ પ્રકારોથી યુક્ત ભવ્ય પ્રસાદ તરીકે પણ ઓળખાવી છે. એટલે આવી સરસ મજાની સુબંધુની વાસવદત્તા કૃતિ વિશે આજે મારા પણ માટે પણ પૂજ્ય સન્માનીય છે એવા અને હંમેશા જેવો અમારા પ્રત્યે એક અદ્વિતીય પ્રેમ અમારી સંસ્થા માટે અને એક વ્યક્તિગત તરીકે પણ એમનો રહ્યો છે એવા નિરંજનભાઈ પટેલ સાહેબ આજે આપણને એના વિશે વાત કરવાના છે. પુનઃ આ પ્લેટફોર્મ પર હું એમનું સ્વાગત પણ કરું છું અને સાથે એમનો આભાર પણ માનું છું. પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે હૃદયપૂર્વક. આપનો ખૂબ આભાર, કારણ કે આ કૃતિ જોવાની એક સરસ તક મળી મને. ઘણા વખતથી મારા મનમાં એક વિચાર હતો કે આ ગદ્ય સાહિત્યની જે આ શ્રેષ્ઠ કૃતિ છે એ કૃતિ કોઈ કારણસર અભ્યાસક્રમમાં આવતી નથી અને અભ્યાસક્રમમાં જે નથી આવતી એ કૃતિ લગભગ આપણે બહુ એને આલોડન કરતા નથી હોતા, એટલે એક રીતે એનો અભ્યાસ પણ થાય ને એ રીતે ગોઠવાય
એટલે બહુ સરસ મને પણ સ્વાધ્યાય કરવાની તક મળી અને ફરી એકવાર વાસુદત્ત મારા મનમાં જે હતી ઘણા વખત પહેલા કે આ કૃતિ વિશે કંઈક બોલવું જોઈએ એવી એક સુંદર તક મળી અને એક વિદ્યાર્થીઓ અને જે ઓછી ખેડાયેલો પ્રદેશ છે, ઓછો જાણીતો પ્રદેશ છે, અને બાણ અને દંડી માટે જે ભૂમિકારૂપ ગદ્ય ગ્રંથ છે એનો પણ થોડો પરિચય થાય અને આપે બહુ સાર રૂપે સંક્ષેપ રૂપે એના જે બિંદુઓ છે એ બિંદુઓ વિશે બહુ હાઇલાઇટ કરી છે આખી. મારે એને હવે ખાલી વિસ્તારવાનું છે કે કેવી રીતે સુબંધુ ગદ્યને કેવી રીતે પોતાની કૃતિમાં મૂકે છે. ખૂબ સરસ આનંદ થયો. યસ પરેશ, ગો હેડ. ધન્યવાદ મહેતા સાહેબ, આદરણીય નિરંજન સર. સાહેબ નો પરિચય તો આમ તો રહેવા દો થઈ ગયો છે પરેશ, આપણે પરિચય થઈ ગયો છે. આ નિરંજનભાઈ છે, વક્તવ્ય આપશે બસ એટલું. પણ સાહેબ એક જ મિનિટ લઈશ. અમારા પાવી જેતપુર કોલેજ, મોરવા હડપ કોલેજ અને મુનપુર કોલેજ અને દાહોદ તરફથી પણ એ વિસ્તારમાંથી પણ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા દરેક કાર્યક્રમોમાં સાહેબ જોઈન થતા હોય છે. તો એ બધા વિદ્યાર્થીઓના માટે મારે ખાસ કહેવું છે, અમારા ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે કે પૂજ્ય નિરંજન સાહેબ ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષોથી ખૂબ ઉત્તમ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. હું છું, શૈલેષભાઈ છે, જગમાલભાઈ કરંગિયા છે, એવા મારા જેવા અનેક છાત્રોને તૈયાર કરવામાં સાહેબનું ખૂબ અગત્યનું યોગદાન રહ્યું છે. અને આ ડિપાર્ટમેન્ટ વર્ષોથી ખૂબ ઉત્તમ સાયલન્ટ રહીને સતત વિદ્યાર્થીના હિત માટેના અનેક પ્રકારના કાર્યક્રમો કરી રહ્યો છે. એટલે આપ સૌને એટલા માટે હું મારા વિદ્યાર્થીઓને ધ્યાન દોરવા માંગુ છું કે પૂજ્ય નિરંજન સાહેબ છે એ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ખૂબ સરસ સારું કાર્ય કરી રહ્યા છે. અને હું સાહેબને હવે વિનંતી કરું કે એ પોતાની વાણીથી ગદ્યમ કવિનામ નિકષમ વદંતી એમ કહ્યું છે, તો વાસવદત્તા કૃતિ વિશે આપ સાહેબ અમને આપણા જ્ઞાનથી પવિત્ર કરશે અને આપ્લાવિત કરો એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. પૂજ્ય નિરંજન પટેલ સાહેબ. ધન્યવાદ મહેશભાઈ અને પરેશભાઈ. થોડા વખત પહેલા મહેશભાઈ નો ફોન આવ્યો અને કઈ કૃતિ વિશે વાત કરવી, અને વિચારતા હમણાં કહ્યું તે પ્રમાણે મને જે મનમાં ઘણા વખતથી હતું કે વાસવદત્તા વિશે ક્યાંક વાત કરવી જોઈએ અને એ રીતે એક નવી કૃતિનો સ્વાધ્યાય પણ થાય એમ વિચારીને આ વિષય આપણે પસંદ કર્યો અને મૂક્યો. મહેશભાઈ તો અમારા આત્મીય સ્વજન છે અને જ્યારે પણ એમને કઈ હોય તો યાદ કરે કે નિરંજનભાઈ આપણે આવો ને આપણે થોડી વાત કરીએ, અને એક સારું એક ઓડિયન્સ પણ ઊભું કરી શક્યા છે. સારી સુવાસ એની કોલેજની આખા વિસ્તારમાં જે આપણે સૌ જાણીએ છીએ. એટલે આત્મીય સ્વજન ડોક્ટર મહેશભાઈ મહેતા સાહેબ, પ્રિય વિદ્યાર્થી પરેશભાઈ પારેખ, અને અહીંયા જે બધા દેખાય છે જે ઘણી બધી પ્રવૃત્તિઓમાં આપણે લોકડાઉનમાં જોડાયેલા છીએ. પરેશ ત્રિવેદી છે, રાજેશભાઈ કગરાણા છે, આખી બહુ સરસ ક્વિઝ ચલાવી રહ્યા છે. ખૂબ આનંદ થાય કારણ કે એવા સરસ ચરિત્રોને લઈને અને આની મૂળ વાત કરીને આપણને સ્વાતંત્ર્ય સેનાની બધી વસ્તુને ખ્યાલ આવે. અન્ય પણ પ્રિતેશ શુક્લા પણ છે, અમારા બધા જ વિદ્યાર્થીઓ છે, પાયલ પંચાલથી માંડીને બધા જ વિદ્યાર્થીઓ. એટલે એક પીએચડી આપણા વિદ્યાર્થીઓ છે, શૈલેષ રાહુલજી, પછી અશ્વિન મહેડા છે, પ્રિયંક છે. તો એક સરસ માયાળુ ઓડિયન્સ, માયાળુ શ્રોતાઓ પ્રાપ્ત થવા એ પણ સૌભાગ્ય છે. એટલે એમ વિચારીને મને થોડું મન થાય. આ કાર્યક્રમ આખો સાહિત્ય અકાદમીના ઉપક્રમે થાય છે, તેથી તે સાહિત્ય અકાદમીના જ્ઞાનવૃદ્ધ અધ્યક્ષ આદરણીય વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને પણ સ્મરણ કરીને હું વાસવદત્તા વિશે થોડી વાત, જે વાસવદત્તામાં છે એ વિશેની થોડી આપણે વાત કરીશું, થોડા વિચાર કરીશું એના બિંદુઓ ઉપર. સંસ્કૃત ગદ્ય સાહિત્યનો ઇતિહાસ આપણે રજૂ કરવો નથી, એના વિશે આપણે બહુ સારી રીતે સુપરિચિત છીએ. ઈસવીસન 6ઠી સદી સુધી સંસ્કૃત ગદ્ય કાવ્યની એવી કોઈ સશક્ત કૃતિ આપણને ઉપલબ્ધ નહોતી જેના આધારે સંસ્કૃત ગદ્ય કાવ્યના પ્રારંભિક સ્વરૂપને જાણી શકાય. આપણે વેદથી લઈને સાહિત્યિક ગદ્ય સુધી આપણે આવીએ છીએ, જુદા સ્થિત્યંતરોમાં ગદ્ય કેવી રીતે એનું પોત ઘડાયું એના વિશે આપણે બધા જાણીએ છીએ. સુપેરે મહાભાષ્ય ઉદાહરણો લઈએ કે શતપથ બ્રાહ્મણ હોય કે પછી ભાષ્યનું બ્રાહ્મણ હોય, એમાં ઘણા બધા એ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ સંસ્કૃત ગદ્ય કાવ્યના પ્રારંભિક સ્વરૂપને આપણે જાણી શકતા નથી. પરંતુ સૌથી પ્રાચીન રચના સુબંધુની વાસવદત્તા છે, અને રચનાકારે પોતે પ્રતિ અક્ષર શ્લેષમાં રચાઈ છે એવી ઘોષણા કરી છે. એટલે આ કૃતિ એ માટે પણ જોવી જોઈએ કે
આપણે વિદ્યાર્થીઓમાં એક પ્રકારની તર્ક શક્તિ અને ધારણા શક્તિને પણ વધારે જાગૃત કરી શકીએ. કારણ કે પ્રતિ અક્ષર શ્લેષ હોય તો એને સમજવા માટે એ બુદ્ધિ ચાતુર્યની આપણે જરૂર પડે. તો એ રીતે પણ કૃતિને આપણે જોવી જોઈએ. એમણે કહ્યું છે કે પ્રતિ અક્ષર શ્લેષમય પ્રબંધ વિન્યાસ અવાજ નથી આવતો. હા હા મિત્રો 2 મિનિટ. સર આપનો અવાજ નથી આવી રહ્યો. પ્રિયંકભાઈ સાહેબનો અવાજ નથી સંભળાઈ રહ્યો. મિત્રો જોડાયેલા રહેજો, થઈ જશે. 2 મિનિટ આપણે હા. 2 મિનિટ. હા વાંધો નહીં. પરેશભાઈ સાહેબ લેફ્ટ થયા છે. હા મેડમ. હા એમની સાથે જ પ્રિયાંકભાઈ છે ને, એમનામાંથી એ તો જોઈન થઈ જશે. વાંધો નહીં મેડમ. હા પણ એડ કરવાનું રાખજો. હા બિલકુલ. હા થઈ ગયા. સોરી ડિસ્કનેક્ટ થઈ ગયું. વાંધો નહીં સર, ડોન્ટ વરી. હર્ષચરિતની પ્રસ્તાવનામાં બાળ ભટ્ટે સુબંધુને બધા કવિઓના તર્કનો ભંગ કરનાર એમ કહ્યું છે. અને આમાં વામન દ્વારા બતાવેલી વૈદર્ભી રીતિ છે, જેમાં 10 ગુણો વગેરેની વાત, એને કહ્યું સમગ્ર ગુણા વૈદર્ભી. સુબંધુની જે રચના છે એ શ્રેષ્ઠ રચના છે. ઉપમા, પરિકર વગેરેનો આગ્રહ એ વાતનો દ્યોતક છે. હવે એને જે પોતાની રચના છે, એનું જે શિલ્પ, એનું જે પોત જે રીતે ઘડ્યું છે, એટલે કે વસ્તુ, શિલ્પ, પાત્ર યોજના, રસપક્ષથી અભિવ્યંજિત જે થાય છે, એ કદાચ ગદ્ય કાવ્યમાં પદ્યની અપેક્ષાએ વધારે ઉચ્ચ સ્તરીય હોય એવું જણાય છે. ઘણી વાર આપણને એવું લાગે કે પદ્યમાં ઘણી રચના ઉચ્ચ સ્તરીય લાગે, પણ ગદ્ય પણ શિલ્પની દૃષ્ટિએ વિચારીએ, વસ્તુની દૃષ્ટિએ વિચારીએ, કે પાત્ર યોજનાની દૃષ્ટિએ વિચારીએ, કે રસપક્ષથી વિચારીએ, તો આપણને એવું લાગે છે કે ઉચ્ચ સ્તરીય છે. દંડીએ કહ્યું કે અપાદઃ પદ સંતાનું ગદ્યમ, કારણ કે કાવ્ય લક્ષણમાં તેમણે કાવ્યના કલેવરને પદની પ્રમુખતા આપી હતી. પરંતુ સુબંધુની રચના જોતા આપણને એવું લાગે છે, અને અગ્નિ પુરાણના સંદર્ભો જોતા એવું લાગે આપણને કે લક્ષણકારોએ જે લક્ષણો આપ્યા છે, એ લક્ષણોને ફૂલફિલ કરવા માટે સુબંધુ કઈ લખતા હોય એવું જણાતું નથી. એટલે કવિ જે સ્વતંત્ર હોવા જોઈએ, એ સ્વતંત્ર મિજાજના આપણને શું થાય છે, એમાં દર્શન થાય છે કે આ પરિપાટી પ્રમાણે જ લખવું, એમાં એવું દેખાતું નથી. ગદ્યની સત્તા કેટલી, બહુ મોટો પ્રશ્ન આપણે ત્યાં સાહિત્યમાં છે. ગદ્યની સત્તા કેટલી કાવ્યના સંદર્ભમાં, ગદ્ય શું આપણે આપી શકે? અથવા તો આપણે એમ કહી શકીએ કે કેટલાક લોકો એવું કહે છે કે
આપણે ત્યાં ગદ્ય એક તરફથી નકારાત્મક વિભાવના છે એમ કેટલાક લોકો કહે છે. ગદ્યનું પોતાનું ભવ્ય નિરંતર રૂપ સુબંધુમાં, બાણભટ્ટમાં, દંડીમાં, ધનપાલની તિલક મંજરીમાં અને વાદીપ સૂર્યસિંહમાં જોવા મળે છે. ધનપાલની તિલક મંજરીમાં પણ આપણને વસ્તુ જોવા મળે છે. એટલે કે એમ કહી શકાય કે સંસ્કૃત ગદ્ય માટે લક્ષણ ગ્રંથોમાં ખૂબ જ ઓછું લખાયું છે. પરંતુ લક્ષણ ગ્રંથોને જો આપણે આદર્શ માનીએ તો એવું લાગે કે ગદ્ય કાવ્યમાં પ્રતિભા અને પાંડિત્યનો મણિકાંચન સંયોગ થયો છે. અને એ મણિકાંચન સંયોગ કેવી રીતે ગદ્યની સંપ્રેષણશીલતાને કેવી રીતે વધારે છે. મારે કહેવાનો એટલો છે કે ગદ્યનો આદર્શ શું છે, ગદ્યાદર્શ કયો છે. એ ગદ્યાદર્શને જો આપણે તપાસીએ કવિતામાં તો એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો સુબંધુ હોય, બાણ હોય કે દંડી હોય, એને પોતપોતાની રીતે આ બધી વસ્તુ એમાં તપાસી છે. આપણે બાણભટ્ટની વાત કરતા સુબંધોની વાત કરતા પહેલા સુબંધોની જે કવિત્વ શક્તિ, એ કવિત્વ શક્તિની વાત કરતા પહેલા સુબંધોની જે કથા છે, વાસવદત્તાની જે કથા છે, એ કથા વિશે હું થોડી વાત કરું તો સુબંધોની વાસવદત્તાનો સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ ઉદયન કથા સાથે કોઈ સંબંધ નથી. આ બહુ જ મહત્વની વાત છે. કારણ કે ઉદયન કથા અને વાસવદત્તા એ બહુ જાણીતી કથા છે, પણ આ વાસવદત્તા એની સાથે કોઈ સંબંધ નથી. આ કથા અન્યત્ર ઉપલબ્ધ પણ થતી નથી. એનું કોઈ મૂળ હોય, એનું કોઈ આપણે એમાંથી જાણે સુબંધુએ લીધી હોય એ પણ પ્રાપ્ત થતું નથી. કથા સરિત સાગર હોય, બૃહદ કથા મંજરી હોય, એમાં કથા આપણને પ્રાપ્ત થતી નથી. એમ લાગે છે કે સુબંધુએ લોકકથાઓની જે કથાનકની જે રૂઢિઓ છે, લોકકથાની જે કથાનક, એ કથાનકની જે રૂઢિઓ છે અને મોટિફ, એ મોટિફનો આશ્રય લઈને પોતાની કલ્પનાને આધારે એનું રચના કરી છે, કથાની ઉત્કૃષ્ટ રચના કરી છે. એટલે બે વસ્તુ મહત્વની છે. એક તો રૂઢિઓ, લોકકથાની કથાનકની જે રૂઢિઓ છે, એ લોકકથાનકની જે રૂઢિઓ છે એને લઈને, અને એનું જે મોટિફ છે એ મોટિફને લઈને એને સુબંધુએ કથાની રચના કરી છે. અને કલ્પના સ્વયંની કલ્પના છે. એટલે એમ કહી શકાય કે સમાજમાં પ્રચલિત જે લોકકથાઓ છે એ લોકકથાઓનો સંચય કરીને એને પોતાની કલ્પનાથી આ વાસવદત્તાની રચના કરી છે. જોકે કથા વસ્તુના સંવિધાનમાં આપણે જોઈએ તો સુબંધુ બહુ કઈ કુશળતાનો પરિચય આપણને આપતા નથી. કથા વસ્તુને જયારે આપણે જોઈએ, બાણભટ્ટની કથા વસ્તુ આપણે જોઈએ ત્યારે એવું લાગે કે એમાં કથા વસ્તુ બહુ સુફેરે ગૂંથાયેલું હોય એવું આપણને લાગે. પરંતુ સુબંધુને જયારે જોઈએ ત્યારે એવું લાગે છે કે સંવિધાનની વાત કરીએ ત્યારે આપણને કવિત્વ તરીકેની કુશળતાનો બહુ પરિચય થતો નથી. એમ લાગે આપણને ક્યારેક કૃતિ વાંચતા હોય ત્યારે કે વાસવદત્તાની કથા વસ્તુ ન તો સમૃદ્ધ છે, ન તો પ્રભાવોત્પાદક છે, એવું પણ આપણને લાગે ક્યારેક. એના કારણો છે એ આપણે જોઈશું કારણો, અને કારણોમાંથી આપણે કેવી રીતે નીકળવું એનું પણ આપણે માર્ગ કરીશું. કથા બહુ જ નાની છે, ખૂબ નાની કથા. જેમ આપણે શિશુપાલ વધને કે નૈષધ ચરિતને વાંચતા હોય મહાકવિને, અને કથા માત્ર એટલી જ હોય કે કૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ થાય અને આખી કથા કેટલા સર્ગો સુધી ચાલ્યા કરે. એવી રીતે સુબંધુની વાસવદત્તામાં પણ કથાનું પોત બહુ પાતળું છે, પણ એની પાછળની જે કવિનો ઉદ્દેશ છે એ બહુ જ વિશાળ છે. એટલે કથા એવી છે કે રાજા ચિંતામણીનો પુત્ર રાજકુમાર કંદર્પ કેતુ સ્વપ્નમાં 18 વર્ષ અષ્ટાવર્ષ દેશિયા, લગભગ 18 વર્ષની કન્યાને જુએ અને આ અજ્ઞાત સુંદરીની શોધમાં પોતાના મિત્ર મકરંદ સાથે નીકળી પડે અને રાત્રે વિંધ્ય પર્વતની તળેટીમાં એક વૃક્ષ નીચે બેસે અને તે વૃક્ષ પર બેઠેલ શુક દંપતીની વાતો કંદર્પ કેતુ સાંભળે. અને વાતમાં એવું આવે કે પોપટ પાટલીપુત્રની રાજકુમારી વાસવદત્તાનું વર્ણન કરે છે. વાસવદત્તા પણ એક દિવસ કંદર્પ કેતુને સ્વપ્નમાં જુએ છે અને તેનું નામ સ્વપ્નમાં સાંભળે છે. તેની સખી સારિકા તમાલિકા કંદર્પ કેતુને શોધવા નીકળે છે અને વૃક્ષની નીચે વિશ્રામ લેતા આ બંને મિત્રો
આ સાંભળીને પ્રસન્ન થાય છે. શુક દંપતીની મદદથી નાયિકાનું મિલન થાય છે. અને હવે જો હિન્દી પિક્ચરમાં જેમ બને છે તેવી આખી સ્ટોરી, કદાચ આ પ્લોટ કોઈ સારો ડાયરેક્ટર હોય તો એ પોતે સારું ફિલ્મ કરી શકે, ફિલ્માંકન કરી શકાય એવી સ્ટોરી છે. જેમ હિન્દી પિક્ચરમાં બને છે કે નાયક અને નાયિકાનું આ રીતે મિલન થાય અને વિલન તરીકે, પ્રતિનાયક તરીકે આપણી સામે ખલનાયક તરીકે પરિવારના કોઈ સદસ્યમાંથી કોઈ ઉભા થાય અને એને એ લગ્નને નકારી દે અને પછી શું કરવું એની આખી ઘટના એમાં બતાવી છે. તો વાસુદત્તાના પિતા શૃંગાર શેખર તેનો વિવાહ એક વિદ્યાધર સાથે કરવા ઈચ્છે છે. તેથી બંને પ્રેમી એક જાદુઈ ઘોડા પર સવાર થઈ. જો આ બધી અતિ ચમત્કૃતિ વાળી વાતો આવે છે ગદ્ય સાહિત્યમાં. જાદુઈ ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી ભાગી જવું, ઉડતા પલંગ, બોલતા પોપટ, આવી બધી મોટીફની રચના એમાં જોવા મળે છે. તો બંને પ્રેમી એક જાદુઈ ઘોડા ઉપર સવાર થઈ વિંધ્યા અટવી તરફ ભાગે છે. હવે કેવું સરસ એક પછી કથાનક, બીજું કથાનક, એમાંથી ત્રીજું કથાનક, એમ સતત કથાનક ચાલ્યા કરે છે. પ્રાતઃકાલમાં જ્યારે ગંધર્વ કેતુ સૂઈ રહ્યો હતો ત્યારે વાસુદત્તા જંગલમાં ફરવા જાય છે અને ત્યાં કિરાતોના બે સમૂહો તેનો પીછો કરે છે અને બંને જૂથો વચ્ચે તેને મેળવવાની બાબતમાં હોડ થાય છે. વાસુદત્તા ત્યાંથી છટકીને એક આશ્રમમાં પહોંચી જાય છે અને આ આશ્રમ એક ઋષિના શાપથી શાપિત હોય છે, તેથી તે શિલા બની જાય છે. ગંધર્વ કેતુ દુઃખી થઈને આત્મહત્યા કરવાની તૈયારી કરે છે અને ત્યાં આકાશવાણી થાય છે અને આકાશવાણી એને તેમ કરતું અટકાવે છે અને અંતે તે જંગલમાં ફરતો ફરતો વાસુદત્તાને શોધી લે છે અને તેના સ્પર્શથી, જો આ બહુ જ મહત્વની વાત એને કરી છે, ભૌભૂતિને આપણને યાદ અપાવે. તવ સ્પર્શે સ્પર્શે મમ પરિમૂઢેન્દ્રિય ગણઃ વિકાર ચૈતન્યમ ભ્રમયતિ ચ ઉન્મિલયતિ ચ. જેવો કંદર્પ કેતુનો વાસુદત્તાને સ્પર્શ થાય છે અને સ્પર્શથી જે શિલા બની ગયેલી વાસુદત્તા છે એ સફાળી જાગૃત થઈ જાય છે. આની પાછળનું પણ કોઈક વસ્તુ લોજિક છે, એ આપણને કથામાં જોવા મળે છે. તો સ્પર્શથી વાસુદત્તા પુનઃ માનવીય રૂપ ધારણ કરી લે છે અને શાપનો પ્રભાવ નષ્ટ થાય છે. એમ આ કથા, આટલી કથા છે. એ કથાને સુબંધુએ પોતાના કલ્પના વૈભવથી, વર્ણન વૈભવથી, પ્રતિ અક્ષર શ્લેષની રચના કરીને પોતાના પાંડિત્યનું તો પ્રદર્શન કર્યું છે, પણ ગદ્યની આરંભની કૃતિ લખવાનું પણ શ્રેય એને પોતાને અપાવ્યું છે. હવે આ કથામાં જે લોકકથા છે એ લોકકથાના કથાનકની જે રૂઢિઓ છે, મારે આની તરફ વધારે વાત કરવી છે કે લોકકથાના કથાનકની જે રૂઢિઓ છે એ રૂઢિઓ અથવા મોટિફનું ગ્રહણ એને કેવી રીતે કર્યું છે. વાસુદત્તાની રૂઢિઓ આ પ્રમાણે છે, જે આપણને રૂઢિઓ પ્રમાણે જોવા મળે. એક તો નાયક નાયિકાના પરસ્પર સ્વપ્ન દર્શનથી પ્રણયનો બોધ થવો, આ એક રૂઢિ છે. નાયક નાયિકા એકબીજાને સ્વપ્નમાં જુએ અને સ્વપ્નમાં જોયા પછી એના સ્વપ્ન દર્શનથી પ્રણયનો બોધ થાય. ત્યાર પછી નાયક નાયિકાના મિલનમાં શુકનો હાથ હોય, પોપટનો હાથ હોય. પોપટ દ્વારા કથાનો કેટલોક ભાગ વક્તા રૂપે કહેવડાવો, જે આપણે બાણભટ્ટમાં પણ જોવા મળે છે. વૈશંપાયન જેના વિશે કથા કરતા હોય છે, આપણે જોઈએ છીએ. ત્યાર પછી અત્યંત તેજ ગતિવાળા જાદુઈ ઘોડા પર બેસીને બંને પ્રેમીઓનું ભાગી જવું, એ પણ એક મોટિવ છે. ત્યાર પછી શાપની કલ્પના તથા શાપ દ્વારા વાસુદત્તાનું શિલા બની જવું અને આકાશવાણી દ્વારા આત્મહત્યા કરતી વખતે નાયકને રોકવો. આ જે રૂઢિઓ છે એ રૂઢિઓનો જે લોકમાં પ્રચલિત છે એ રૂઢિઓનો કવિએ પોતાની કૃતિમાં બહુ સુંદર રીતે સન્નિવેશ કર્યો છે. સ્વપ્નમાં પ્રણયબોધ વિષયવાળી રૂઢિઓનો પ્રયોગ આપણને ઘણી બધી લોકકથાઓમાં જોવા મળે છે. એ લોકકથાઓની વાતને લઈને વણીને એને પોતાની કૃતિમાં બતાવી છે. જેમ કે ઉષા અને અનિરુદ્ધની જે પ્રસિદ્ધ પ્રણય ગાથા છે, ઉષા અને અનિરુદ્ધ, એની જે પ્રસિદ્ધ પ્રણય ગાથા છે એમાં પણ આ જ મોટિફનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો એમ કહી શકાય કે સુબંધુ પાસે એવી લોકકથાઓનો ખજાનો એટલો બધો હશે કે જેને પોતે સંકલિત કરીને, જેમ કે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણીએ બહુ મોટું કામ કર્યું, લોકકથાઓનો સંગ્રહ કરીને એવી રીતે
રાજસ્થાનમાં, એવી રીતે મધ્યપ્રદેશમાં પણ ઘણી બધી લોકકથાઓ જે પ્રચલિત હશે એ લોકકથાઓને સંચિત કરીને પોતે એનો આધાર બનાવીને કૃતિને શું કરી રચના કરી છે. તો ઉષા અને અનિરુદ્ધની જે પ્રસિદ્ધ પ્રણય ગાથા છે એમાં પણ આ મોટીફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો પ્રયોગ ઘણી લોકકથાઓમાં સંભળાય છે. જેમ કે નાયક નાયિકા વચ્ચે પ્રેમ થાય તે માટે ઘણા હેતુઓ છે. આપણે જાણીએ છીએ, બતાવ્યું છે ને, સાક્ષાત દર્શન થાય, ગુણ શ્રવણ કીર્તન થાય, ચિત્ર દર્શન થાય, સ્વપ્ન દર્શન થાય. અહીં પણ નાયક અને નાયિકા સ્વપ્નમાં એકબીજાને જુએ અને સ્વપ્નમાં જોયા પછી એકબીજા પ્રત્યે મોહિત થઈ જાય. અને નાયક નાયિકાના મિલનની કથાઓમાં પણ પક્ષીના મોટીફની યોજના, પક્ષી એમાં નિમિત્ત બને અને પક્ષી નિમિત્ત બનીને બંનેનું મિલન કરાવી આપે, તો એ મોટીફની યોજના પણ આપણને જોવા મળે છે. તો નલ દમયંતીનું મિલન કરાવવામાં પણ આપણે જાણીએ છીએ કે હંસનું મોટીફ એને લીધું છે. અપભ્રંશ અને હિન્દી કવિઓએ પણ આ મોટીફને અપનાવ્યું છે. જેમ કે ચંદનના રાસોમાં પૃથ્વીરાજ અને પદ્માવતીને મળવા માટે શુકનો હાથ છે, અથવા તો જાયસીની પદ્માવતમાં રત્નસેન અને પદ્માવતીને મળવા માટે હીરામન શુકનો હાથ છે. આપણે બધું આ બધી વસ્તુઓને જાણીએ છીએ કે દરેક સાહિત્યમાં, એ ગુજરાતી સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય કે હિન્દી સાહિત્ય હોય, આ મોટીફનો ઉપયોગ કરીને કવિ લોકકથાઓને પોતાની કૃતિમાં કેવી રીતે વણી લે છે. તો વાસવદત્તામાં પણ નાયક નાયિકાનું મિલન કરાવવામાં નવમાલિકા નામની મેનાનો હાથ છે. તો આ લોકકથાઓમાં રહેલી જે રૂઢિઓ છે એ રૂઢિઓને કવિએ પોતાની કૃતિમાં બહુ સરસ રીતે સન્નિવેશ કર્યો છે. ત્રીજી રૂઢિ એ છે મનુષ્યની જેમ બોલતા પોપટની રજૂઆત છે. વાસુદત્તામાં નાયિકાની વિરહ વ્યથાથી જે સ્થિતિનું વર્ણન છે, હમણાં જ મહેતા સાહેબે કહ્યું કે એમાં વિરહ વ્યથાનું ખૂબ સુંદર રીતે એને નિરૂપણ કર્યું છે. અને આપણા જે વિલાપ કાવ્યો છે, તો વિરહ કાવ્યો છે, એ વિરહ કાવ્યોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને સુબંધુમાં જોવા મળે. એની જે રજૂઆત કરી છે એ સંદર્ભમાં જોઈએ તો આપણે તો ઇતિવૃત્તને આગળ વધારવા માટે આ પ્રકારે શુકના મુખે કથા કહેવડાવવાની રૂઢિનો પ્રયોગ આપણને શુક સપ્તતીમાં પણ જોવા મળે છે. જો કથાનકને આગળ વધારવા માટે કવિ એને આ રીતે પ્રયોજે છે. કાદંબરીની કથા વૈશાંપાયન શુકના મુખે રજૂ થઈ છે. અપભ્રંશના એક કાવ્ય કરકંડ ચરિતમાં આ રૂઢિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો લોકકથામાં પ્રચલિત જે રૂઢિઓ છે એ રૂઢિઓને આત્મસાત કરીને કવિએ પોતાની કૃતિમાં એનો સન્નિવેશ કર્યો છે. ઘોડા ઉપર ઉડન ખટોલા દ્વારા નાયિકા સાથે તેના ઘરેથી ભાગી જવાની રૂઢિનો પ્રયોગ પ્રણય સંબંધી લોકકથાઓમાં આપણને જોવા મળે છે. આપણે હીરો વગેરે ફિલ્મોમાં એને જોઈએ છે કે મોટીફનો પ્રયોગ આપણને જોવા મળે છે. ઉદયન અને પ્રદ્યોત મહાસેનની પુત્રીને લઈને, આપણે જાણીએ છીએ ઉદયન પ્રદ્યોત મહાસેનની પુત્રીને લઈને ઘોડા ઉપર ભાગી નીકળ્યો હતો. આમ કેટલીક વાર શાપ તત્વનો ઉલ્લેખ પણ લોકકથાઓમાં આપણને જોવા મળે છે. અતિ માનવીય તત્વનો પણ એમણે સંકેત કર્યો છે. આ શાપની રૂઢિ પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. કાલિદાસે પણ તેનો પ્રયોગ કર્યો છે. વાસવદત્તાનું શાપને કારણે શિલા બની જવું રામાયણની અહલ્યાની આપણને યાદ અપાવે છે. રામાયણની અહલ્યાની ઘટનાની આપણને યાદ અપાવે છે. તો બીજી બાજુ કુમારવનમાં પ્રવેશેલી ઉર્વશી શાપને કારણે લતા રૂપે પરિણમે છે. તે કથાનકની રૂઢિઓની પણ આપણને યાદ અપાવે છે. આકાશવાણી દ્વારા નાયક નાયિકાને સાંત્વના આપવી એ ભારતીય લોકકથાઓનું એક મોટીફ છે. આ બહુ જ મહત્વની વાત છે. આકાશવાણી દ્વારા નાયક નાયિકાને સાંત્વના આપવી એ ભારતીય લોકકથાઓનું એક મોટીફ છે. અને અંતિમ બંને રૂઢિઓનો પ્રયોગ બાણે કાદંબરીમાં પણ કર્યો છે. આ રીતે વાસવદત્તામાં સુબંધુએ લોકકથાઓની બધી વર્ણનાત્મક રૂઢિઓનો પ્રયોગ કર્યો છે અને સફળતાપૂર્વક પ્રયોગ કર્યો છે. આ એક બહુ મહત્વની સુબંધુના સંદર્ભમાં વાત છે કે લોકમાં પ્રચલિત જે કથાઓ છે એ કથાઓને લઈને એ રૂઢિઓનો પ્રયોગ એને વર્ણનાત્મક રૂપે કર્યો છે. તથા નાયક અને નાયિકાના પરસ્પર મિલનની જે વાત આવે છે અને નાયક અને નાયિકાનું જે પરસ્પર જે મિલન કરાવે છે, એ જે નાયક અને નાયિકાનું જે મિલન છે એ મિલનમાં આપણને કદાચ રોમાની કથાનો પણ સ્પર્શ આપણને લાગે. રોમાની કથાનો સ્પર્શ એટલે એ સંદર્ભમાં કે આપણે પશ્ચિમના જે કૃતિઓનું આપણે જ્યારે આલોડન કરીએ ત્યારે આપણને એવું લાગે છે કે ઘણા બધા સંઘર્ષો અને વિઘ્નો પાર કર્યા પછી અંતમાં નાયક અને નાયિકાનું
સુખપૂર્વક મિલન થાય છે. એટલે સંઘર્ષથી શરૂ થયેલી યાત્રા અંતે સુખમાં પરિણમે છે એવું રૂમાની કથાઓમાં આપણને જોવા મળે છે. અથવા તો આપણા જે વૃદ્ધ દાદા દાદી આપણને જે વાતો કહેતા હતા એ વાતોમાં પણ આ પ્રકારની ઘટનાઓનું નિરૂપણ છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સુબંધુએ પોતાની કથાનકનું વાસવદત્તા કથાનકનું રૂઢિઓને લઈને એનું પોત ઘડ્યું છે. નાયક અને નાયિકાના અંગોનું પૂરી બારીકાઈથી અલંકૃત વર્ણન કરવાનું છે. તેના ભાવોનું એકબીજા પ્રત્યે તેની ચેષ્ટાઓનું વિરહ અને મિલનમાં બાધક વિના એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું છે. તો કહી શકાય એમ કે સુબંધુ લોકકથાનો આધાર લે છે અને લોકકથાકારની જેમ લોકકથાકાર જે છે એની જેમ સીધી કથા નથી કરતા, પરંતુ એની કથાને જયારે વાંચીએ છીએ ત્યારે એવું લાગે છે કે શનૈહી ધીમે ધીમે પડાવ રાખીને અટકીને વચ્ચે વચ્ચે રોકાઈને એ આગળ વધે છે. અને આ કથાનકની સાથે સમુદ્ર, પર્વત, ઋતુ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, યુદ્ધ વગેરેના જે વર્ણનો છે એ વર્ણનો આપણને બહુ જ કલાત્મક રીતે એને બતાવ્યા છે. કલાત્મક રીતે એ વર્ણનો એને કર્યા છે. આ બધા જ વર્ણનો એને આપણને બતાવ્યા છે, જેના દ્વારા તેમના વિશાળ શાસ્ત્રીય જ્ઞાનનો અને સમૃદ્ધ કલા વારસાનું પણ આપણને જ્ઞાન થાય છે. તો એક કલાકૃતિ તરીકે પણ આપણે સુબંધુની વાસવદત્તાને જોઈ શકીએ અને આ રીતે શાસ્ત્રીય જ્ઞાન એનું કેટલું ઊંડું હતું એનો પણ આપણને થોડી ઝાંખી આમાં જોવા મળે છે. એ આપણને પરિચય થાય છે. આપણે હમણાં જ કહ્યું તે પ્રમાણે કે વાસવદત્તાની કથા વસ્તુને જોતા એમ લાગે છે કે કથા વસ્તુની કલ્પના અને ચરિત્ર ચિત્રણની દૃષ્ટિએ સુબંધુ કદાચ આપણને બહુ સમૃદ્ધ ન જાણે, કારણ કે જયારે આપણે બાણને વાંચીએ છીએ ત્યારે આપણી સ્વાભાવિક રીતે એની સાથે તુલના થઈ શકે. પણ જયારે જો આપણે માત્ર બીજા વિચારોને દૂર કરીને માત્ર ને માત્ર સુબંધુ અને વાસવદત્તા ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો એવું લાગે છે કે સુબંધુમાં પણ આપણને સમૃદ્ધિના દર્શન થાય છે. સુબંધુની આપણને દરિદ્રતા દેખાતી નથી. કેટલાક વિવેચકો અને કેટલાક આલોચકોએ એની એવી કડક આલોચના પણ કરી છે, પણ એક આલોચના કેવી છે કે બીજાની દૃષ્ટિએ આપણે જયારે એને મૂલવીએ ત્યારે લાગે છે. જયારે વાસવદત્તા લખાઈ હશે ત્યારે જે કૃતિ સમાદર પામી હશે સમાજમાં, એ રીતે આપણે જો વિચારીએ તો ક્યારેક આપણે એવું લાગે કે એમાં પણ સમૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. એટલે કેટલીક વાતો જે અતિશયોક્તિ ભરી છે એ આપણે અતિશયોક્તિ ભરી વાતોને આપણે સંશોધન દ્વારા દૂર કરી શકીએ, કારણ કે એનું ક્ષુદ્ર કલેવર છે, એની અસ્વાભાવિકતા છે અને એને કારણે આલોચકોને કેટલાક પ્રશ્નો થયા છે. પણ આપણે પણ એને જુદી રીતે મૂલવી શકીએ, કદાચ આપણે આલોચકની દૃષ્ટિએ રાખીને કે ભાઈ માત્ર કૃતિને જોવાથી થઈ શકે. કેટલાક લોકો એવું કહે છે કે અહીંયા વિષયની પણ અવહેલના થઈ છે, પણ આપણે જોઈએ તો સુબંધુની કૃતિનો અત્યધિક ભાગ કલાત્મક વર્ણનોથી ભરેલો છે. જેમ શિશુપાલ વધની આપણે વાત કરીએ છીએ ત્યારે પણ આપણે એવું લાગે કે કથા રોકાઈ જતી હોય એવું લાગે, અવરોધ પામતી એવું લાગે, પણ માગનો ઉદ્દેશ આપણે જે માનીએ છીએ એવો નથી. તેમ સુબંધુનો ઉદ્દેશ પણ એવો જ કંઈક આપણને જણાય છે, જેના દ્વારા તે પોતાના પાંડિત્ય અને પ્રતિ અક્ષર શ્લેષમય પ્રબંધ લખવાની ક્ષમતાનું પ્રદર્શન કરે છે. અને આ બહુ જ મહત્વની બાબત છે. સ્વપ્નમાં જોયેલી કન્યાનું કરેલું વિસ્તારપૂર્વક વર્ણન કથાની દૃષ્ટિએ કદાચ આપણને પ્રવાહ અવરોધક લાગે, અથવા તો અત્યારના વાચકને એવું લાગે, આપણને એવું લાગે, પરંતુ કવિની દૃષ્ટિએ કવિ પોતે કેવી રીતે કૃતિને જુએ છે એ રીતે જો જોઈએ તો કદાચ આપણને એવું લાગે કે એ બરાબર છે. આનંદવર્ધન વગેરે જેવા વિવેચકોએ એના તરફ આ દોષ તરફ અંગુલી નિર્દેશ પણ કર્યો છે. પણ કવિ પ્રાયઃ આપણે એમ કહી શકીએ કે કવિ મોટે ભાગે ઇતિવૃત્ત તથા રસનું ધ્યાન રાખી શકતા નથી. એટલે કેટલાક લોકોને એવું લાગ્યું કે માત્ર શાબ્દિક ક્રીડામાં રત થઈ જાય છે, અને તે વાત સુબંધુને બરાબર લાગુ પડે છે. પણ શબ્દ ચમત્કૃતિ દ્વારા એ અર્થ ચમત્કૃતિનું નિરૂપણ કરવા સુધીની એની યાત્રા છે, એ આપણે યાત્રા જોઈ શકીએ. એટલે બીજાની દૃષ્ટિએ જયારે આપણે સુબંધુને મૂલવવાનો પ્રયત્ન કરીએ તો આપણને બાણ જેવા સમર્થ નાટ્ય ગદ્યકાર જો આપણી સામે હોય તો આપણને એવું લાગે, સ્વાભાવિક છે એવું લાગે. પરંતુ સુબંધુને જો આપણે જોઈએ
તો આપણે કહી શકીએ કે બાણ કરતા જરા પણ નીચા ઉતરતા નથી. બાણ પાસે જેમ શબ્દ ભંડાર છે, અલંકારો છે, કલ્પનાઓની અપૂર્વ સૂઝ છે, વર્ણન કલા છે, સંગીતાત્મક ભાષા છે, અથવા ભાવ પક્ષની તરલતા છે, આ બધી વસ્તુઓને જો ભાવક બરાબર સારી રીતે સમજે તો એ જોઈ શકે છે. એમાં સુબંધુમાં આપણને જોવા મળે છે. એટલે જ્યારે સુબંધુ પાસે આપણને એવું લાગે કે શાબ્દિક ક્રીડા છે, પણ એવું નથી. સુબંધુને આપણે જ્યારે વાંચીએ ત્યારે એવું આપણને લાગે છે કે સુબંધુએ કરેલું પ્રકૃતિનું વર્ણન, માત્ર પ્રકૃતિ વર્ણન ઉપર આપણે જો કોન્સન્ટ્રેટ કરીએ તો એને જે સુંદર ચિત્રો ઉપસ્થિત કર્યા છે તે આજે પર્યાવરણની દૃષ્ટિએ બહુ જ આપણને ઘણી બધી વસ્તુ આપણે આપે છે. તો એ પણ આપણે જોવા જેવા છે, પરંતુ તે બાણ સુધી પહોંચી શકતા નથી એમ કેટલાક લોકો કહે, અથવા તો સુબંધુમાં દંડીના જેવું યથાર્થ જીવન ચિત્રણ કરવાની શક્તિ નથી. આવી ઘણી બધી વસ્તુઓ કદાચ સુબંધુને સહન કરવી પડી છે. કવિ યાત્રા એની જયારે રહી હશે ત્યારે, અથવા તો પછીના આલોચકોએ એમ કર્યું હશે, પણ આપણે એને જોઈએ તો એવું મને લાગતું નથી. એને જોતા પણ એવા કેટલીક એના સંદર્ભમાં છે જે સુબંધુમાં નથી એવું કેટલાક લોકો કહે છે. પરંતુ વાસુદત્તાના વિરહ વર્ણનમાં આપણે જોઈએ તો સુબંધુએ જે આનુપ્રાસિક ચમત્કારનું જે વિશેષ પ્રદર્શન કર્યું છે એ જોતા એવું લાગે છે કે એની કવિતા જરા પણ ઉતરતી નથી. એને કહ્યું છે કે સુકાંતે કાંતિમતી મન્નમ મન્નમ અપનય બાષ્પ બિંદુન યુથિકા અલંકૃતે યુથિકે સંચારય નલિની દલ તાલ વૃંતેન, એમ કરીને હેહિ ભગવતી નિદ્રે અનુગૃહાણ મામ દિક ઇન્દ્રૈહિ અપરૈહિ કિમિતિ લોચન મયા અન્ય કૃતાન અંગાની વિધિના, એમ કરીને ઇતિ બહુવિધમ ભાષમાણા વાસવદત્તા સખી જનેન સમમ સમમૂર્છ, એમ આખું વાસવદત્તાનું વિરહનું વર્ણન કરે છે. તો વિલાપ વિરહ કાવ્ય તરીકે આપણે એને જોઈ શકીએ. સુબંધુની શૈલીની એક વિશેષતા એ છે કે તે બાણની જેમ બહુ લાંબા લાંબા વાક્યોની ચક્કરમાં પડતા નથી. એટલે આપણે જો ગદ્ય અથવા તો આપણને સંસ્કૃત શીખવાની જો તાલાવેલી હોય તો આપણે સુબંધુની જે કેટલાક વાક્યો છે એ વાક્યોને પણ આપણે વાંચીએ વિદ્યાર્થી અવસ્થામાં તો ઘણી બધી વસ્તુ આપણને એમાં મળે. એટલે બહુ લાંબા વાક્યની પ્રયોજન નથી. લાંબા લાંબા સમાસોનો, પદોનો એ વધારે પ્રયોગ કરતા નથી. અને મહત્વની વાત એ છે કે જ્યારે કથોપકથન હોય ત્યારે કથોપકથનમાં સુબંધુ નાના નાના વાક્યોનો પ્રયોગ કરે છે. આ બહુ મહત્વની વાત છે. કથોપકથનમાં નાના નાના વાક્યોનો પ્રયોગ કરે છે. અને બાણે પણ આપણને એવું ક્યારેક લાગે કે કથોપકથનમાં જે શૈલી એની બાણની તો પાંચાલી સ્વયં શૈલી છે, આપણે જાણીએ છીએ. તો સરળ શૈલીનો એમને અપનાવી છે. એવા વર્ણનો બાણે જેવા વર્ણનો કરે છે એવા જ વર્ણનો આપણને જોવા મળે છે. આપણે એમ કહી શકીએ કે બાણની પહેલા થયા છે સુબંધુ. એટલે કદાચ બાણે એના ગ્રંથનું આલોડન કર્યું હોય અને પોતાની પ્રતિભાથી એને હર્ષચરિત અને કાદંબરીમાં એનું નિરૂપણ કર્યું હોવું જોઈ શકાય. અને આપણે જયારે સ્વપ્નમાં જોયેલી વાસવદત્તાનું વર્ણન એમણે જે સુબંધુએ કર્યું પૂરા 20 પાનામાં કર્યું છે, 20 પાન ભરીને. અને એક આર્ટિકલ થઈ શકે કે સ્વપ્નમાં જોયેલી વાસવદત્તા. હવે કેટલી બધી એની ઇમેજ છે એટલી કે આટલી બધી ઇમેજ કરી શકે. આપણે તો દાખલા કે નાની વસ્તુ વિશે વાત કરવાની હોય તો 5 લીટીથી વધારે આપણે લખી ના શકીએ, પણ એમણે 20 પાના સુધી વાસવદત્તાનું વર્ણન કર્યું છે. તો એની કવિ તરીકેની જે ઇમેજ કેટલી બધી વિશાળ હશે તો એ આપણે જોઈ શકીએ છીએ. 20 પૃષ્ઠમાં કર્યું છે. નાયક નાયિકાના વર્ણનમાં સુબંધનું ધ્યાન મોટે ભાગે ઉપમા, ઉત્પ્રેક્ષા અને શ્લેષ પ્રત્યે વધારે છે. ઉપમાઓ એવી આપી છે કે જેમાં શબ્દ સામ્યના સાધારણ ધર્મ ઉપર રહેલી છે. શબ્દ સામ્યનું સાધારણ, એને એવું લાગે કે શબ્દ જ ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે, શબ્દ દ્વારા જ ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે, એમ એનું કહેવું છે. તો શબ્દ સામ્યના સાધારણ ઉપર, ધર્મ ઉપર રહેલી છે. જ્યારે સુબંધુ બહુ સરસ એને વ્યાકરણની સાથે એને તુલના કરી છે કે જ્યારે સુબંધુ નાયિકાને રક્તપાદ, નાયિકાનો જે પાદ રક્તપાદ માનીને તેની તુલના વ્યાકરણ શાસ્ત્ર સાથે કરે છે. તો સમગ્ર ઉપમાન ઉપમેય ભાવ માત્ર શબ્દ સામ્ય ઉપર આધારિત હોય છે. એને માત્ર એટલું જ કહેવું છે
કે નાયિકાના ચરણો અડતાથી રંગાયેલા છે. આ વાત કરવા માટે એ વ્યાકરણનું એક સૂત્ર છે, એ સૂત્ર દ્વારા એની રજૂઆત કરે છે અને કહે છે તેન રક્તમ રાગાત. એ સૂત્રથી એક પાદનો આરંભ થાય છે એમ કરીને વ્યાકરણ સાથે એના પગની તુલના કરે છે. જેમ તેના રક્તમ રાગાત સૂત્રથી એ પાદનો પ્રારંભ થાય છે, તેમ એ નાયિકાના પાદનું નિરૂપણ કરે છે. તો નાયિકાની તુલના છંદશાસ્ત્ર સાથે પણ કરે છે. જો આખા શાસ્ત્ર સાથે, વ્યાકરણ શાસ્ત્ર સાથે, છંદશાસ્ત્ર સાથે પણ કરે છે. કારણ કે કહે છે કે નાયિકાનો મધ્ય ભાગ બહુ સૂક્ષ્મ છે, એની કટી મેખલા છે બહુ સૂક્ષ્મ છે, તનુદરી છે. તો કેવી છે તો કે છે બ્રાજમાન તનુ મધ્યા છે. હવે જે છંદશાસ્ત્ર જાણે છે એ છંદશાસ્ત્રમાં તનુ મધ્યા નામનો છંદ જોવા મળે છે. આ વાત એ નાયિકાને લાગુ પડે છે. એ માત્ર શાબ્દિક ક્રીડા આપણને લાગે તો વાસોદત્તાનું જયારે વર્ણન કરે છે ત્યારે પ્રતિ અક્ષર શ્લેષ રચના કરે છે. અને એ જે પ્રતિ અક્ષર શ્લેષ રચના કરે છે ત્યારે એનું જે ગંતવ્ય છે સુબંધુનું, એ એના વર્ણનને જોતા એવું લાગે છે કે તત્વજ્ઞાન પરક જે વાતો છે એ વાતોને સાહિત્યમાં કેવી રીતે વણી લેવી, એટલે દર્શનનો સાહિત્યની સાથે કેવી રીતે મેળ કરાવવો, એ પણ એનામાં એક કલા રહેલી છે. એ કહે છે કે ભાઈ રેવામ ઇવ નર્મદામ મદાલસામ વાસદત્તામ દદર્શ. મદાલસામ વાસુદત્તામ દદર્શ. એવી વાસુદત્તાને, અળસાયેલા અંગોવાળી વાસુદત્તાને તેમણે જોઈ એમ કે છે. તો એ કેવી વાસુદત્તા તો કે છે જે બ્રહ્માનંદ આપનારી, ઉપનિષદની જેમ હંમેશા આનંદ આપનારી હતી. હવે જો એને કોની સાથે સરખાવે છે એ બહુ મહત્વનું છે. એની કેવી ઇમેજ ઉભી થાય છે. વળી સદાચારી બ્રાહ્મણની કુલ મર્યાદાની જેમ સુંદર ચરણોથી યુક્ત હતી. વિંધ્ય પર્વતની શોભા જેવી સુંદર નિતંબોથી શોભતી. બૃહસ્પતિની સ્ત્રીના રૂપમાં સુશોભિત તારાની જેમ ઘન નિતંબ વાળી હતી. બૃહસ્પતિના સ્ત્રીના રૂપમાં સુશોભિત તારાની જેમ તે ઘન નિતંબ વાળી હતી. વજ્રની યષ્ટિની જેમ તેનો મધ્ય ભાગ કૃશ હતો. નરવાહન દત્તની રાણી પ્રિયંગુ શ્યામાની સખી પ્રિયદર્શના જેવી તે પ્રિયદર્શના હતી. તે બ્રહ્મદત્ત રાજાની પત્ની સોમપ્રભાની જેમ સોમપ્રભા હતી. તો સોમપ્રભા એ બ્રહ્મદત્ત રાજાની પત્ની છે, પણ સોમપ્રભાનો બીજો અર્થ થાય છે ચંદ્રમાના જેવી કાંતિવાળી. દિગ્ગજની પત્ની અનુપમા જેવી હતી. અનુપમા એટલે સૌંદર્યમાં જેની તુલના ન થઈ શકે તેવી હતી. તો એ શ્લેષથી એ બંને અર્થ આપણને પ્રાપ્ત થાય છે. નર્મદા નામ વાળી રેવા નદીની જેમ જેવી હતી. તો પછી બીજો અર્થ થાય નર્મદા એટલે કે રતિ ક્રીડાનો આનંદ આપનારી પણ હતી. તમાલપત્રથી વિભૂષિત સમુદ્ર વેલાની જેમ તિલકથી અલંકૃત હતી. આમ આવી આળસાયેલી મદાલસાની જેમ તે યૌવન રૂપી મદથી આળસુ થયેલી એવી હતી. તો જ્યારે આ વાસુદત્તાનું વર્ણન કરે છે ત્યારે પ્રતિ અક્ષર શ્લેષ કરીને એક વસ્તુ એને લાગુ પડે, બીજાને લાગુ પડે એ રીતે બતાવે છે. સુબંધુ મોટે ભાગે શ્લિષ્ટ પ્રયોગોમાં વધારે વિલક્ષણ છે, બહુ જાણીતા છે. એક શ્લોક એમણે લખ્યો છે, સરસ્વતી દત્તક પ્રસાદ ચક્રે સુબંધુ સુજનૈક બંધુ પ્રતિ અક્ષર શ્લેષમય પ્રબંધ વિન્યાસ વૈદગ્ધ્ય નિધિ નિબંધમ. લાંબા સમાસો હોવા છતાં પણ શ્લેષવાળી શૈલીથી તેનું કાવ્ય સૌંદર્ય વધારે છે. અનુપ્રાસિક નિર્બંધ સુબંધુની શૈલીમાં સ્વતઃ પ્રવાહિતા લાવે છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે એના સમાસવાળી રચનાઓમાં પણ એક પ્રકારની આપણને લયબદ્ધતા અને પ્રવાહિતાના દર્શન થાય છે. આપણે વાચક એને જોઈ શકે છે. એને બહુ સુંદર વર્ણન કર્યું છે કે કામશાસ્ત્રનું પણ એને અભ્યાસ કર્યો છે અને જુદા જુદા પ્રદેશની જે સ્ત્રીઓ છે એ જુદા જુદા પ્રદેશની સ્ત્રીઓ કામ કેળવીમાં કેવી નિપુણ હતી અને એને આધાર બનાવીને એને કેવી સુંદર રચના કરી છે. એ કહે છે કે તે સમયે મલયાચલ પરથી વાતો પવન હતો. તે પવન કંદર્પ કેલીમાં આસક્ત
જો જુદા જુદા દેશની સ્ત્રીઓનું વર્ણન કર્યું છે અને જુદા જુદા દેશની જે સ્ત્રીઓ છે એ કામકેલીમાં કેવી રીતે નિપુણ છે એનું આપણને એક સુંદર ચિત્રણ આપ્યું છે. એ આપણે રાજશેખર વાંચીએ ત્યારે પણ આપણને દેખાય, બીજા બધા આપણે અલગ સરસ વાત કરી છે કાવ્ય મીમાંસામાં. તો લાટ દેશની જે રમણીઓના લલાટ પરથી વિખરાયેલા કેશોમાં લાગેલા મૌલશ્રીના ફૂલોની સુગંધના સામર્થ્યથી તે વધારે મધુર થઈ ગયા હતા. આ કલ્પના કરે છે કવિ. કામકલામાં વિદગ્ધ કર્ણાટક દેશની મનોહર સુંદરીઓના સ્તર કળશ પર લાગેલા કંકુમ ચૂર્ણની સુગંધ લઈને એ પવન વહી રહ્યો હતો. કામોત્કંઠાથી યુક્ત અપરાંત દેશની લલનાઓના કેશને હલાવવાથી તેની સુગંધને કારણે એકત્રિત થયેલા ભ્રમર પંક્તિના મનોરમ ઝંકારથી આકાશને જાણે કે ગુંજિત કરી રહ્યો હતો. એવા સુંદર જાણે કે બાણભટ્ટને વાંચતા હોય એવો આપણને અનુભવ થાય છે. બાણભટ્ટને વાંચતા એવું આપણને લાગે છે. એને જો બરાબર નજીકથી જોઈએ તો કે છે કે કેરળ દેશની જે યુવતીઓ છે એ કેરળ દેશની યુવતીઓના કપોલ ફલક ઉપર પત્રાવલીની રચના કરવામાં નિપુણ, વળી 64 કલાઓમાં નિપુણ માલવ રમણીઓના નિતંબ બિંબનું સંપાદન કરવામાં કુશળ હતા. અને છેલ્લે કે છે કે સુરત શ્રમને કારણે શ્રાંત આંધ્રની કામિનીઓના નિબિડ તથા પુષ્ટ સ્તનો પર જામેલા શ્વેત બિંદુઓના સંપર્કથી શીતલ થતું હતું. કેટલી બધી સુંદર ઉત્તમ કલ્પના એને કરી છે. આપણે જયારે વાંચીએ ત્યારે એવું લાગે. અને એનું જે પ્રદેશનું જે જુદા જુદા પ્રકારની જે પ્રદેશ છે અને પ્રદેશની જે સ્ત્રીઓ છે એની પ્રકારની જે વિશેષતા છે એનું જે વર્ણન કરે છે અને એને કેવી રીતે કવિતામાં સન્નિવેશ કરવો, તો એને સૂક્ષ્મ અન્વેષણ કર્યું હશે, સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હશે આપણને લાગે છે. આ ઉપરાંત સુગંધોમાં એવા કેટલાક વર્ણનો જોવા મળે છે જે આપણને સ્વભાવોક્તિની રમણીયતાને પરિચિત કરાવે છે. જો સ્વભાવોક્તિની રમણીયતા આપણને બહુ જોવા ના મળે, આપણે એમ કહીએ કે ગાહંતમ મહિષા નિપાન સલીલમ, તેમાં સ્વભાવોક્તિ હોય તો એમાં બહુ આપણને ચમત્કૃતિ જોવા મળતી નથી. પણ ગદ્યમાં સ્વભાવોક્તિનું નિરૂપણ કરે અને સ્વભાવોક્તિમાં પણ રમણીયતા કવિ લાવે એ અદ્ભુત છે. તો એને સુંદર વર્ણન કર્યું છે કે વિંધ્યાટવીમાં હાથી સાથે લડતા સિંહના ચિત્રમાં સ્વભાવોક્તિનું એને સુંદર વર્ણન કર્યું છે. તો જેમ બાણમાં શબ્દચિત્ર જોવા મળે છે, જેમ બાણ શબ્દચિત્રનો કવિ છે, આખી કાદંબરી સમસ્ત ચિત્રશાળા છે એમ આપણે કહીએ છીએ, તો કદાચ બાણને પ્રેરણા આ સુબંધુમાંથી પણ કદાચ પ્રાપ્ત થઈ હોય એવું આપણને લાગે છે. કારણ કે એને આ જે ચિત્ર રજૂ કર્યું છે એવું કોઈ સારો જો ચિત્રકાર હોય તો સુંદર ચિત્રણ પણ કરી શકાય એવું સુંદર એને વર્ણન કર્યું છે. તો બીજી તરફ પદ્યમય ગૌડી રીતિનો પણ પરિચય કરાયો, જેના વિશે હમણાં આપણને મહેતા સાહેબે વાત કરી કે ગૌડી રીતિનો પણ એને ખૂબ સુંદર આપણે પરિચય કરાયો છે. પ્રશ્ન એ છે કે જ્યારે કવિ પોતાની રીતે જ્યારે શૈલીમાં નિરૂપણ કરતા હોય ત્યારે આપણને એવું લાગે કે આ શૈલી આપણા માટે જરા વધારે અઘરી છે. તો એ કહે છે કે જુઓ, તે ભયંકર આકૃતિ વાળો સિંહ હાથી ઉપર આક્રમણ કરી રહ્યો છે અને તેનો આગળનો ભાગ ઉપર ઉઠેલો તથા પાછળનો ભાગ નીચે નમેલો છે. પૂંછડી સ્થિર તથા ટટાર છે અને તેની પૂંછડીનો આગળનો ભાગ થોડો વાંકો છે અને પીઠને સ્પર્શ કરી રહ્યો છે. તેનું મોઢું મુખ દાંતના ભયંકર છે. આવું એક સુંદર એને ગદ્યમાં, પદ્યમાં તો થઈ શકે પણ ગદ્યમાં કર્યું છે. આપણે એમ પણ કહી શકીએ કે સુબંધુ જે છે એ ચમત્કારવાદી કવિ છે. અતિશયોક્તિ અથવા તો ચમત્કૃતિ, જે શબ્દ ચમત્કૃતિ પણ હોઈ શકે અથવા અર્થ ચમત્કૃતિ પણ હોય, તો તેનો અલંકારોનો પ્રયોગ માત્ર અલંકાર માટે જ છે. એ અલંકારીય કે રસને ઉપકારક બનીને નથી આવતું એમ લાગે આપણે, એવું ક્યારેક દેખાય. કારણ કે એ આર્થિક ક્રીડા કરે કે શાબ્દિક ક્રીડાનું આશ્રય લીધા વિના ઉચ્ચ કોટીનો કવિ બની શકાય નહીં એવી આપણી પરિપાટી છે. પણ સુબંધુની સરળ સ્વાભાવિક શૈલી આપણને જે પ્રસ્તાવના છે એની પ્રસ્તાવનાની જે આર્યા છે એ આર્યામાં આપણને જોવા મળે છે. આપણે જો આર્યાઓનો અભ્યાસ કરીએ તો એવું લાગે, જ્યારે મંગળ શ્લોક છે કે હે કૃષ્ણ, તમે થાકી ગયા છો, થોડો સમય પર્વતને છોડી દો. જે પેલો પર્વત એને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે એના સંદર્ભમાં થોડો સમય પર્વતને છોડી દો, એને અમે સંભાળીએ છીએ. આ રીતે ગોપ દ્વારા કહેવાથી કૃષ્ણએ પોતાનો હાથ થોડો શિથિલ કરી દીધો
અને જેવો કૃષ્ણએ પોતાનો હાથ શિથિલ કર્યો તેવો પેલો પોતે ગોપના હાથ નમી ગયા, એ પર્વતને સંભાળી શક્યા નહીં. અને આ જોઈને કૃષ્ણ હસવા લાગ્યા. આવા હસતા કૃષ્ણનો જય થાવ. એ જે આખો શ્લોક એને આર્યા છંદમાં રચ્યો છે, એ આપણને લાગે કે આ ઉદાહરણમાં આપણને ન તો આર્થિક ક્રીડા કે ન તો શાબ્દિક ક્રીડા જોવા મળતી નથી, પરંતુ શૈલીની સરળતા અને સ્વતઃ સૌંદર્યનો સંચાર જોવા મળે છે. એટલે આપણે જો સૂક્ષ્મ અન્વેષણ કરીએ તો એવું લાગે કે સુબંધુમાં પણ એવા કેટલાક બિંદુઓ છે. અને આપણે જાણીએ છીએ કે કવિતા એ આખા પટ પર પથરાયેલી નથી હોતી. આપણે જયારે કાલિદાસને વાંચતા હોઈએ છીએ અને કાલિદાસનું દુષ્યંત પેલા મૃગની પાછળ એ પીછો કરી રહ્યો હોય છે અને મૃગ એવી તીવ્ર ગતિએ દોડી રહ્યું છે કે આકાશમાં જ જાણે કે વધારે ઉડતું હોય અને ભૂમિને નહિવત સ્પર્શ કરતું હોય. એ જે આખો શ્લોક છે સ્વભાવથી ભર્યો, એમાં કવિતા નથી. પણ જયારે દુષ્યંત એમ કહે છે કે પશ્ય જો 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 જરા જો તો ખરો, પેલા સૂત્રને કહે છે કે આ હરણ કેટલી તીવ્ર ગતિએ દોડી રહ્યું છે. એ પશ્યના પ્રયોગથી આખો શ્લોક કાવ્ય બને છે. બાકી શ્લોકમાં કશું નથી, પણ પશ્ય એવો જે વ્યાકરણનો પ્રયોગ કરે છે એનાથી આખો શ્લોક કાવ્ય બની જાય છે. તેમ અહીં પણ એમણે જે શાબ્દિક ક્રીડા અને આર્થિક ક્રીડાનો પ્રયોગ કર્યા વિના સરળતા અને સ્વતઃ સૌંદર્યનો સંચાર કર્યો છે. એટલે કે આ રીતે પણ આપણે કેટલાક ઉદાહરણો એને જોઈ શકીએ, આપણે એમાં જોવા મળે છે. વળી એની જે શ્લેષ રચના છે એ શ્લેષ યોજનામાં અભંગ અને સભંગ એમ બે પ્રકારના જે શ્લેષ જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો સુબંધુ અભંગ શ્લેષમાં વધારે પટુ છે, સભંગ શ્લેષમાં નહીં, અભંગ શ્લેષમાં. અભંગ શ્લેષનો આ નમૂનો છે, બતાવે છે. સા રસવત્તા વિહિતા ન બલા વિલસંતિ ચરંતી નો કંકઃ સરસીવ કીર્તિશેષમ ગતવતી ભુવિ વિક્રમાદિત્ય. બહુ સરસ કહે છે. અભંગ શ્લેષનું ઉદાહરણ આપે છે કે જેવી રીતે તળાવમાં કાદવ માત્ર રહેવાથી સારસ પક્ષી અંતર્હિત થઈ જાય છે, બગલાઓ પણ દેખાતા નથી, ન તો કંક પક્ષીઓ પણ વિચરણ કરે છે, તેમ વિક્રમાદિત્યની કીર્તિશેષ થવાથી તે રસિકતા નષ્ટ થઈ ગઈ. નવા નવા ઉત્સિત વ્યક્તિ ઉત્પન્ન થવા લાગ્યા અને કોણ કોને કષ્ટ નથી આપતું, એમ કહીને એ અભંગ શ્લેષનું આપણને ઉદાહરણ રજૂ કરે છે. અને શ્લેષ પર આધારિત વિરોધ અને પરિસંખ્યાનું વર્ણન પણ એમણે બહુ સુંદર રીતે કર્યું છે. એમાં પણ એ પટવું છે. શ્લેષ પર આધારિત વિરોધ અને પરિસંખ્યા નું પણ એમણે સુંદર નિરૂપણ કર્યું છે. એના ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ. એટલે એની સાહિત્યિક જે યાત્રા છે એ પણ બહુ જ આમ કહેવાય કે બહુ જ સમૃદ્ધ યાત્રા છે. કેવી રીતે શ્લેષ આપણી સાથે જોડાય છે? તે રાજા ચિંતામણીનો શત્રુ હંમેશા પાર્થ, અને પાર્થ એટલે અર્જુન પણ લઈ શકાય, એ પાર્થ હોવા છતાં પણ મહાભારત યુદ્ધમાં લડવાને તે અસમર્થ હતો. વસ્તુતઃ તે ધન રહિત હતા, કોઈ મહાન કાર્યભારને ઉઠાવવામાં તે અસમર્થ હતા. ભીષ્મ હોવા છતાં શાંતનુના શુભ ચિંતક નહોતા. એમ કહીને આખું શ્લેષ ની રચના કરે અને એમાં આ પ્રકારના અલંકારોનો વિનિયોગ કરે. એટલે વિદ્વત્તાનો એક બહુ મોટો પરિપાક આપણને જોવા મળે. એક પછી બહુ સરસ એને એક ઉદાહરણ આપ્યું છે, તનુ મધ્યા. એ કહે છે કે પૂર્વાક્ષર દ્વયાસક્ત વિરામેણ શરાક્ષરા તકારેણ યકારેણ તનુ મધ્યા અભિધીયતે. તનુ મધ્યા જે છંદ છે એ તનુ મધ્યા છંદનું બંધારણ આવું છે કે પૂર્વાક્ષર દ્વયાસક્ત વિરામેણ ષડાક્ષરા તકારેણ યકારેણ તનુ મધ્યા અભિધીયતે. જેના પ્રત્યેક પાદમાં ક્રમમાં એક તગણ હોય તથા એક યગણ હોય તથા પહેલા બે અક્ષરો પછી વિરામ હોય, તેને તનુ મધ્યા છંદ કહે છે. તો આવા છંદના જે અપ્રચલિત છંદો છે એ અપ્રચલિત છંદોના પણ ઉદાહરણો એને પોતે આમાં આપ્યા છે. આ છંદના પ્રત્યેક ચરણમાં 6 અક્ષર હોય છે. એને ઉદાહરણ આપ્યું. આ બંધારણ થયું અને બંધારણને આધારે એને એક ઉદાહરણ આપ્યું. તેન પ્રવિભક્તા કામમ વયસાસા એન પ્રવિલાસમ દત્તે તનુ મધ્યા. એમ એ ઉદાહરણ આપે છે. અહીંયા તનુ મધ્યા છંદ છે. યુવાવસ્થાથી શોભિત થઈને
તે કૃશોદરી યથેચ્છ વિલાસ પ્રગટ કરી રહી છે. તેથી એમાં કેવી રીતે આવે છે, જો એની ચમત્કૃતિ કેવી છે, તેનું સૌંદર્ય કેવું છે, એને કહ્યું કે તેન પ્રવિભક્તા કામમ વયસા સા એન પ્રવિલાસમ દત્તે તનુ મધ્યા. તો તેન યેન, એનો જે બે પદો છે એ પદો એ રીતે પ્રયોજ્યા છે જેથી તનુ મધ્યા છંદનું સૌંદર્ય અને એ દ્વારા નાયિકાનું સૌંદર્ય આપણને પ્રગટ થાય છે. તો આ રીતે કવિએ પોતાની કૃતિમાં આ તનુ મધ્યા છંદનો પણ ખૂબ સુંદર રીતે સન્નિવેશ કર્યો છે. વાસુદત્તાનું નખશિક વર્ણન કર્યું છે. સ્વપ્નમાં જોયેલી વ્યક્તિના પ્રેમમાં પડવું એ જ બહુ મોટી ઘટના છે, અને એ કેવી રીતે એને ચરિતાર્થ કરે, આ અંગે તેની પ્રાપ્તિ કેવી રીતે થાય, એ અંગેની જે પ્રયત્ન, ઉત્સાહપૂર્વકનો પ્રયત્ન, એ બધી વસ્તુ એને બતાવી છે. એની કટી મેખલા, એના જગન પ્રદેશો, એનું પણ જે વર્ણન કર્યો છે, એમાં એને જે કંદોરો પહેર્યો છે, કંદોરો ધારણ કર્યો છે, કટી મેખલા જે પહેરી છે, એને લઈને કવિ કેટલી બધી સુંદર કલ્પનાઓ કરે છે. એટલી બધી સુંદર કલ્પનાઓ કરે, આપણને એવું લાગે કે આ કટી મેખલા જે હતી એ પુરુષોની દ્રષ્ટિ હૃદયમાંથી નીકળીને જાય એટલા માટે એને બાંધી રાખવા માટે આ કટી મેખલા ધારણ કરી છે. અને એના દ્વારા એને બતાવ્યું કે પુરુષોની દ્રષ્ટિ ચંચળ હોય છે, બહુ સ્થિર રહી શકતા નથી, અને તેથી નાયિકા એમ વિચારીને, એમ ધારીને એ પોતે કટી મેખલા ધારણ કરે છે, અને કટી મેખલામાં પુરુષની દ્રષ્ટિને શું કરે છે, બાંધી દે છે. તો એ એક સુંદર કલ્પના એને આપણી સમક્ષ રજૂ કરી છે. કવિ કેવી રીતે વિચારે છે, કવિ કેવી દ્રષ્ટિએ જુએ છે, એ બહુ મહત્વનું છે. કટી મેખલાનું વર્ણન કરે, કૃષ્ણ કટી કેવી છે, એની કમર કેવી નાજુક છે, અને એના 5 કારણો આપે છે. અને 5 કારણો પણ એને આપ્યા છે એ બહુ અતિશયોક્તિપૂર્ણ કારણો છે. બહુ અતિશયોક્તિ, ચમત્કૃતિ આપણને લાગે, અતિશયતા આપણને લાગે, અને ઉત્પ્રેક્ષા, એટલી બધી રમણીય ઉત્પ્રેક્ષા, એની કલ્પના આપણને લાગે કે અતિશયોક્તિ પણ એક પ્રકારની ચમત્કૃતિ છે, એ આપણને એમાં દેખાય. અને જેમ બાણભટ્ટ પણ આપણને કે એવી જ ઇમેજ, એવી જ વર્ણન આપણને જોવા મળે. એને ઉન્નત જે પયોધરોનું જે વર્ણન કર્યું છે, અને એના ભારથી એને કેવું એમ છે કે એની કટી કૃશ છે, પણ કૃશ કટી હોવાનું શું કારણ છે, તો કે છે કે જે નાયિકા છે વાસુદત્તા, એ વાસુદત્તા નાયિકા એના મુખચંદ્રનું અવલોકન ન થવાથી, કારણ કે એના ઉન્નત પયોધરો છે, અને પયોધર ઉન્નત છે, તેથી પેલી કટી છે, એ કટી એના મુખનું દર્શન કરી શકતી નથી, અને તેને કારણે જાણે કે તે ક્ષીણ થઈ ગઈ છે, તેને કારણે જાણે કે નાજુક થઈ ગઈ છે. તો કેટલી સુંદર કરે, એને કેવું એટલું જ છે કે એની કટી નાજુક છે, પાતળી છે, કૃશ છે, પણ એ વર્ણન કેવું કરે છે, આ રીતે એને બતાવે છે. ત્યાર પછી કે છે ગુરુ નિતંબ, એક તરફ નીચેથી ભારે નિતંબ, અને બીજી તરફ ઉપરથી ભારે ઘટ જેવા જે બંને સ્તનો છે, અને એની વિષમાં બંને બાજુએ થતા દબાણના પરિશ્રમથી જાણે કે તે ક્ષીણ થયેલી. એટલું સુંદર વર્ણન કરે. આપણે જયારે આ વર્ણન આપણે છોછ ઉત્પન્ન કરે એવું નથી. નાયિકાના સૌંદર્યનું વર્ણન એ કેવી રીતે કરે છે, નક્ષિક વર્ણન, એ આપણને જોવા મળે છે. પયોધર કલશયો હોય એમ કે છે, સ્તનરૂપી કળશો, અને પેલી કટી છે એ વિચારે છે. જેમ આપણે નૈષદ ચરિત વાંચતા હતા ત્યારે ચમરી ગાયનું એક વર્ણન આવે છે. ચમરી ગાય, એ ચમરી ગાય છે ને વારંવાર પૂંછડી પટપટાવે છે. તો નૈષદકાર બહુ સરસ કલ્પના કરે છે કે ચમરી ગાય વારંવાર પૂંછડી એટલા માટે પટપટાવે છે કે ચમરી ગાયને પૂંછડાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારા વાળ પણ નલ રાજા જેવા છે. એટલે એ પેલી ગાયને ખબર પડી કે ભાઈ આવું તો કલ્પના કરી ના શકાય, નલ રાજા જેવા તો મારા વાળ ના હોઈ શકે. તેથી એને અપરાધ કર્યો છે. એ અપરાધને જાણે કે ક્ષમા આપવા માટે પેલી જે ચમરી ગાયનું પૂંછડું છે એ જાણે કે આજીજી ના કરતી હોય કે મારી ગાયે આ કરેલી જે કલ્પના, તો ગાયે કરેલી જે ઈચ્છા છે એને તમે માફ કરી દો ને, એવી કલ્પના અહીંયા પણ એ કરે છે. બહુ સુંદર રીતે આપણને કલ્પના બતાવે છે કે પેલા કટી તો એની પાતળી છે, પણ પાતળી કટીને કેવી રીતે પોતે મૂલવે છે. સ્તનરૂપી કળશો શું મારી ઉપર પડશે એમ ચિંતાથી કૃશ થયેલી, એવા ચિંતાથી જાણે કે કૃશ થઈ ગઈ છે. અને એક ભરેલો ઘડો પડે તો પણ આવી બને, તો પછી 2 ઘટ પડે તો શું દશા થાય, એમ વિચારીને પણ તેની કટી પાતળી થઈ ગઈ છે, એવું એ પોતે વર્ણન કરે છે.
અથવા કે છે ગૃહિત ગુરુ કલત્ર, અને ભારે નિતંબોના ગ્રહણને લીધે જન્મતા પશ્ચાતાપથી ઈર્ષ્યાથી ક્ષીણ થઈને. કેટલી સુંદર કલ્પના કરે છે, બહુ સરસ કહે છે કે ભારે નિતંબોના ગ્રહણને લીધે એને કટી, આપણે કહીએ છીએ કે બધો ભાર કટી ઉપર આવે છે, અને ભારે નિતંબોના ગ્રહણને લીધે જન્મતા પશ્ચાતાપથી એને બહુ પશ્ચાતાપ થવા લાગ્યો કે મારા નિતંબો ભારે છે, એનું મને પશ્ચાતાપ થાય. એની ઈર્ષાથી, એ કટીને કોની ઈર્ષા આવે છે? પેલા નિતંબોની. અને નિતંબોની ઈર્ષાને કારણે જાણે કે ક્ષીણ થયેલી. અને પછી કેવી પાંચમી કલ્પના કરે છે કે વિધાનતાના હસ્તસ્પર્શથી જન્મેલ ક્લેશોને લીધે ક્ષીણ અત્યંત મૃદુ હોવાને કારણે બ્રહ્મના હાથનો સ્પર્શ પણ પીડા આપે એવી 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 સુંદર કટી. બ્રહ્મના હાથનો સ્પર્શ પણ પીડા આપે એવી નાજુક એની કટી હતી. તો આ જયારે આપણે વાંચીએ છીએ નાયિકાના વર્ણનને, ત્યારે આપણને લાગે કે જાણે બાણભટ્ટની કાદંબરી અથવા હર્ષચરિતને વાંચતા એવી સુંદર આપણને અનુભૂતિ થાય છે. પછી તેને 11 ઉત્પ્રેક્ષા આપીને એના એના ઓરોજનું વર્ણન કર્યું છે, બહુ સુંદર વર્ણન કર્યું છે. અધરોષનું પણ સુંદર વર્ણન કર્યું છે. પરવાળાના ટુકડા જેવા હૃદયરૂપી રાગથી તે રંગાઈ ગયા હોય તેવા, અને નેત્રનું જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે. મદાલસા જેવા અળસાયેલા નેત્રો, દાદ્રિયસી વિશાળ અતિ દીર્ઘતર એવા એના પ્રયોગો કર્યા છે. અને સુંદર આપણને એના નેત્રનું વર્ણન પણ કર્યું છે. નાયિકા વર્ણન, એની ભ્રુલતાનું વર્ણન, એની આઈબ્રોઝનું વર્ણન. અત્યારે આપણે જે જુદા જુદા પ્રકારના જે સૌંદર્ય પ્રસાધનો આપણે જે જોઈએ છે, અને એની પણ એમાં કેટલીક એને બધી વાતો કરી છે શ્લેષથી. અને સુંદર વાત એ છે કે જેમ કાદંબરીમાં કપિંજલ પુંડરીકને ઉપદેશ આપે છે, તેવો જ ઉપદેશ અહીંયા પણ મિત્ર મકરંદ એને ઉપદેશ આપે છે. આ બંને ઉપદેશોને પણ મહેતા સાહેબ સાથે રાખીને અને બીજા સાહિત્યના ઉપદેશોનો સાથે રાખીને પણ આપણે કેટલીક વસ્તુ એમાં કરી શકાય એવું છે કે મકરંદે એને આપેલો ઉપદેશ અને કપિંજલે પુંડરીકને આપેલો ઉપદેશ અને બીજા બધા જે સાહિત્યમાં જોવા મળે છે એ ઉપદેશોને પણ લઈને એક નાનું સરખું પણ કામ થઈ શકે એવું. એટલે મિત્ર મકરંદ કેવી રીતે એને ઉપદેશ આપે છે, તો કદાચ બાણભટ્ટને આ મિત્ર મકરંદે એને આપેલો ઉપદેશ કંદર્પ કેતુને એને લઈને પણ કદાચ કપિંજલે પુંડરીકને આપેલો ઉપદેશ એની રચના કરવાનું પણ એને કદાચ સૂઝ્યું હોય એવું આપણને લાગે છે. એમાં પણ મહત્વની વાત એ છે કે વિરોધાભાસ દ્વારા દુર્જનોનું એને જે વર્ણન કર્યું છે, અને દુર્જનોનું જે વર્ણન છે એ વિરોધાભાસ દ્વારા એને કર્યું છે. અને કંદર્પ કેતુ કામદશા ને કેવી રીતે પામ્યો, અને કામદશા પર દયા ખાઈને દુર્જનોના વ્યવહાર અંગે એને એની સમાન એને બતાવીને મકરંદ પોતાની મૈત્રીની લાગણી સભર આણ દઈને તેને કેવા અનુચિત માર્ગથી પાછો વાળવાનો પ્રયત્ન કરે છે, એ ખરેખર આખો દાર્શનિક ઉપદેશ એને આપ્યો છે. જેમ આપણને કપિંજલ પુંડરીકને કહે છે કે ધૈર્ય ધનાહી સાધવ નિહંતિ પરસ્તાત એશ, આ માર્ગે કોઈ ગયા નથી, અસાધુ સેવિત એમ માર્ગ, એવો જે ઉપદેશ આપે છે દાર્શનિક ઉપદેશ, એવો જ ઉપદેશ મિત્ર મકરંદ એ કંદર્પ કેતુને આપે છે. અને પાછું વિરોધી ભાષા દ્વારા આપણને આપે છે. અને કદી સ્ત્રીઓ વિશે આપણે કુતૂહલને વશ ન થવું જોઈએ. અને પછી બહુ સરસ ઉદાહરણ આપે છે. આખું દાર્શનિક શંકરાચાર્યને આપણે જયારે વાંચીએ પાવકયો આપણે જયારે કહીએ કે દૂધ અને પાણી ને જેમ કોઈ સંબંધ ના હોઈ શકે, ક્યારે સાથે ના રહી શકે, તેમ સ્ત્રી સાથેનો સંબંધ આ રીતે હોવો જોઈએ, એમ પોતે આપણને નિષેધાત્મક રીતે આપણને બતાવે. તો જેમ કપિંજલે પુંડરીકને આપેલો ઉપદેશ છે, તેમ મકરંદ એ કંદર્પ કેતુને કેવી રીતે ઉપદેશ આપે છે, એ આખું ઉપદેશનું પણ એક આખું આગવું વિશેષ મહત્વ છે. એની કૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. દાર્શનિક એમાં એની વાતો જોવા મળે છે. તો એ રીતે પણ આપણે એને જોઈ શકીએ. ત્યાર પછી વિંધ્ય પર્વતનું વર્ણન કર્યું છે એમણે. આ બધી વસ્તુ પણ એટલા માટે જોઈ શકાય કે આપણું ભૌગોલિક જ્ઞાન, જોગ્રાફી, અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ કે આપણો ઇતિહાસ કેવી રીતે લખાયો છે, વામપંથીઓએ કેવી રીતે ઇતિહાસ લખ્યો ને આપણે એમાંથી કેવી રીતે મુક્ત થવાના. તો આપણી જોગ્રાફી, આપણું ભૂગોળ પણ, એનું પણ જ્ઞાન આપણને એમાં દ્વારા પ્રાપ્ત થાય છે. કે વિંધ્યાટવીનું જે વર્ણન છે, જેમ કાલિદાસમાં આપણને ભૂગોળ જોવા મળે, તેમ આમાં પણ આપણને વિંધ્યાટવીનું વર્ણનમાં આપણને જોગ્રાફીના દર્શન થાય છે, ભૂગોળનું દર્શન થાય છે. અને ખૂબ જ સુંદર નર્મદાનું વર્ણન એને કર્યું છે. અને નર્મદા કેવી, તો કે આજની નર્મદા
પછી પહેલાની નર્મદા, પછી રીતે એક આખી યાત્રા આપણને બતાવે કે એ નર્મદા કેવી છે. અને પ્રિયતમ કહે છે કે નર્મદાનું સુંદર વર્ણન કર્યું છે. પ્રિયતમાની જેમ પોતાના મોજાઓ રૂપી હાથ ફેલાવીને નર્મદા તેને આલિંગન આપી રહી છે. કોને પેલા વિંધ્ય પર્વતને પોતાના મોજાઓ રૂપી હાથ ફેલાવીને નર્મદા તેને આલિંગન આપી રહી છે. જેમ પ્રિયતમા પ્રિયતમને આલિંગન આપે તેમ એવી સુંદર કલ્પના કરી છે. તો ભૂગોળની દ્રષ્ટિએ, જ્યોગ્રાફીની દ્રષ્ટિએ પણ આપણે એને જોઈ શકીએ. પછી વિંધ્ય પર્વત કેવો, તો કે છે કે વિંધ્યના હજુ આજે પણ એમ કે છે વિંધ્ય પર્વત સિંહના નખો દ્વારા ચિરાતા કુંભ સ્થળ યુક્ત હાથીઓના ચિત્કાર ધ્વનિથી જાણે કે અગત્ય મુનિને બોલાવી રહ્યો છે. તો આખી પૌરાણિક ઘટના જે આપણે આવીએ છે એનું આપણે કેવી રીતે મૂલ્યાંકન કરીએ, આ કાવ્યમાં કેવી રીતે જોડાયું છે, અગત્ય મુનિને કેવી રીતે બોલાવી રહ્યો છે, એની આખી ઘટના પણ આપણે પૌરાણિક સંદર્ભો દ્વારા પણ એને જોઈ શકીએ. એટલે એનું પૌરાણિક જ્ઞાન તો ખરું જ, પણ એને કેવા સંદર્ભમાં પ્રયોજી છે એ પણ આપણે કહી શકીએ. દૂરથી કોઈકને બોલાવતી વ્યક્તિના હાથ જેમ ઊંચા હોય અને તેમને પોતાના તાડ જેવી ભુજાઓ રૂપી ઊંચે ફેલાવીને બૂમો પાડે, આવી ખૂબ જ સુંદર ઉત્પ્રેક્ષા પૂર્ણ, ચમત્કૃતિપૂર્ણ ઉત્પ્રેક્ષાઓ એમણે આપી છે. પછી જંબુ વૃક્ષનું વર્ણન કર્યું છે. જો એમાં વિવિધ વૃક્ષોના પણ વર્ણન એને કર્યા છે. તો આજે વનસ્પતિની દૃષ્ટિએ અને પર્યાવરણ અને વૃક્ષની દૃષ્ટિએ પણ એનો અભ્યાસ આપણે બહુ નજીકથી કરી શકીએ. જંબુ વૃક્ષનું વર્ણન, કુસુમકુરનું વર્ણન, અને એક વાત એ એને બહુ સરસ લખી છે, કામસૂત્રને આપણે જો આપણે છોછ નથી રાખતા એને વાંચીએ તો એને કહ્યું છે કે કુસુમપુરની જે વેશ્યાઓનું જે વર્ણન કર્યું છે એ વર્ણન ખૂબ જ સાયકોલોજીકલ રીતે, આપણે મનોવિજ્ઞાનના અભ્યાસી તરીકે જો એને જોઈએ તો એને મનોવિજ્ઞાનને કેવી રીતે એના દ્વારા વ્યક્ત કર્યું છે, વર્ણન કર્યું છે ને, એમાં વેશ્યાઓની જે મનોવૃત્તિઓ છે અને એની જે લાક્ષણિકતાઓ છે એને કવિએ સચોટ રીતે બતાવી છે. તો આનો અભ્યાસ પણ સાયકોલોજીકલ તરીકે આપણે એક મનોવિજ્ઞાન દ્રષ્ટિએ પણ આપણે જોઈ શકીએ, એની મનોવૃત્તિઓને, એની લાક્ષણિકતાઓને જોઈ શકાય. ત્યાર પછી ભાગીરથીનું વર્ણન છે. ત્યાર પછી કુસુમપર પાસેથી ચંડિકાનું વર્ણન છે. એના જે પૌરાણિક સંદર્ભો છે, ઉપવન છે, દેવ મંદિરો છે, સુરાલયો છે, સુરાલયોનું પણ વર્ણન કર્યું છે. બળવાન પુરુષોનું પણ વર્ણન છે અને કામુક જનોનું પણ વર્ણન કર્યું છે. અને શૃંગાર શેખરનું વર્ણન, જે રાજા છે એનું વર્ણન એને બહુ સરસ કર્યું છે. ઇતિહાસની છે એ શૃંગાર ઇતિહાસ પ્રસિદ્ધ રાજા હોવો જોઈએ. આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ કે એનું કેવી રીતે એને વર્ણન કર્યું છે. તત્ર શૃંગાર શેખરો નામ રાજા, એનું વર્ણન કરે છે. અને એને જો કેવી શ્લેષની રચના, રમણીય શ્લેષની રચના કરી છે. અસૌ ઇન્દ્ર સુરાણામ પાતા સ પુનઃ શૃંગાર શેખર અતિ પુણ્યક હૃદય તત્સ્ય આસ્થાને ગુરુ ગ્રહ સ ઉચિત માર્ગે નિરત તસ્ય કરઃ શતકોટી પ્રણિનામ અત્યર્થમ વહતી સર્વસ્વમ તૃણમ ઇવ દાતા સ સુરેશ વિજયતે, એમ કરીને એનું વર્ણન કરે છે. આ શ્લેષયુક્ત જે કાવ્યલિંગ અલંકાર છે એમાં એને શૃંગાર શેખરનું ઇન્દ્ર સાથે સુંદર રીતે વિરોધ પ્રગટ કર્યો છે. અને શ્લેષને આધારે ઇન્દ્રનો નિંદા પક્ષે પણ બીજો અર્થ કરી શકાય. જો હવે ઇન્દ્ર એક બહુ જાણીતું પાત્ર છે આપણા સાહિત્યમાં અને આપણા જીવનમાં પણ વણાયેલું પાત્ર છે, પણ મોટે ભાગે ઇન્દ્રની લોકોએ નિંદા કરી છે. એમાં તો નિંદા એટલી બધી ઇન્દ્રની નિંદા કરે છે, બધી જે અપ્સરાની જે બધી અપ્સરાઓ છે તે ભેગી થઈને મેનકા વગેરે ખૂબ સુંદર રીતે જોવા મળે છે. તો શ્લેષને આધારે ઇન્દ્રનો નિંદા પક્ષે પણ બીજો અર્થ કરી શકાય. દાખલા તરીકે એને કહ્યું કે સુરાણામ પાતા, સુરાપાન કરનાર. એ સુરાણામ પાતાનો અર્થ થાય પા પીબ, ધાતુ પરથી આપણે કરીએ છીએ. સુરાપાન કરનાર, પા પીબ. અને સુરાણામ દેવાનામ પાતા પાલક ઇતિ સુરાણામ પાતા. ત્યાં પાતે તૃચ અને ત્યાં પાનો અર્થ કરવો રક્ષણ કરવું એવું થાય. રક્ષણે પાલન કરવું. ઉપરથી તે દેવોના રક્ષક છે એમ એક અર્થ થાય. અને બીજો અર્થ જોઈએ તો એ ઇન્દ્રની નિંદા કરે છે. હવે
આપણને એવું વિચાર આવે કે આ ઇન્દ્રની નિંદા કરવાનો અત્યારે કોઈ પ્રસંગ છે નહીં, તો પછી ઇન્દ્રની નિંદા કેમ કરી? તો લોકકથાને આધારે લોકમાં ઇન્દ્ર વિશેની જે વાતો પ્રચલિત છે એ વાતોને કવિ પોતાની કૃતિમાં વણી લઈને ઇન્દ્રની આ રીતે ભર્ત્સના કરે છે કે ઇન્દ્રએ જે અહલ્યા અને વગેરે ઇન્દ્રએ જે પેલી સાથે જે કાર્ય કર્યું આપણે આગળ જોઈશું એ આપણને જોવા મળે છે. તો એ રીતે પણ આપણે એને જોઈ શકીએ, મૂળવી શકીએ. તો વૈદિક સમયથી પુરાણોમાં આપણે જાણીએ છીએ કે ઉષાથી માંડીને ગૌતમ ઋષિની પત્ની અહલ્યા સુધીની જે વાતો છે એમાં ઇન્દ્રની આપણે ઘણી બધી સ્ખલન આપણે જોઈ શકીએ છીએ. અને એ સ્ખલનને કવિએ, ગદ્યકારે પોતાની કૃતિમાં એને બહુ સુંદર રીતે શું કર્યું છે, નિરૂપણ કર્યું છે. એ કયા સંદર્ભમાં એને મૂક્યું હશે એ મોટિફને અથવા એની જે લોકકથાને પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. તો એવું સુંદર વર્ણન એમાં જોવા મળે છે. ત્યાર પછી શાસન વ્યવસ્થાનું પણ વર્ણન જોવા મળે છે. આ પણ એક ગુડ ગવર્નન્સ તરીકે આપણે જોઈ શકીએ. ગુડ ગવર્નન્સ, ઉત્તમ શાસક કેવો હોવો જોઈએ અને ઉત્તમ શાસન કોને કહેવાય એના પણ એને ઉદાહરણો આપ્યા છે. તો રાજનીતિ શાસ્ત્રનું જ્ઞાન પણ આપણને એના દ્વારા મળે. ત્યાર પછી અનંગવતીનું વર્ણન, વાસવદત્તાનું વર્ણન અને વસંત વર્ણન અદ્ભુત રીતે એને કર્યું છે. જેમ બાણભટ્ટે વસંતનું વર્ણન કર્યું છે તેમાં સુબંધુએ પણ પ્રકૃતિ અને તેની મન પર પડેલી ઉન્માદક અવસ્થાનું પણ સુંદર વર્ણન કર્યું છે. કેવી વસંત છે, અતિ મુક્તો અપી આયંતમ મુક્તિમાપન્ન એમ કહીને એક સુંદર વસંત ઋતુ જાણે કે ખીલી છે એનું આપણને એકદમ હુબહુ નિરૂપણ કરાવે છે. તો શાસન વ્યવસ્થાના વર્ણનની દૃષ્ટિએ પણ જો આપણે એને મૂલવીએ તો પણ મને લાગે છે કે ઘણી બધી વસ્તુ એમાં એને રાજા તરીકેના જે કર્તવ્ય ધર્મો છે એને પણ આપણે જોઈ શકીએ. ત્યાર પછી મલયવતીનું વર્ણન છે એ પણ આખું આસ્વાદ્ય છે. એ કામશાસ્ત્રના પ્રતિપાદન પર આધારિત છે. બહુ સરસ છે. અનેક પ્રદેશની પ્રમદાઓ સાથેના એક કામી તરીકેની એની છેડછાડનું જે વર્ણન છે એ વર્ણન બહુ જ આસ્વાદ્ય લાગે આપણને કે એક કામી પુરુષ કેવી રીતે પ્રસ્તુત થાય અને એ પ્રદેશની જે સ્ત્રીઓ છે એની સાથે કેવી રીતે પોતે એની સાથે કામકેલીમાં પ્રવૃત્ત થાય, એ આખી વાત એને કામશાસ્ત્ર ને આધારે પ્રતિપાદિત કરી છે. એટલે કદાચ એવું લાગે કે એ સમયમાં કામશાસ્ત્રનો બહુ પ્રભાવ હશે લોકજીવનમાં, લોક સાહિત્યમાં, અને એને કારણે આ કર્યું છે. ત્યાર પછી વાસુદત્તાએ સ્વપ્નમાં જોયેલા કંદર્પ કેતુનું વર્ણન, યુવાનોના અંગ સ્વભાવ એવું આપણને લાગે, કારણ કે બાણભટ્ટને વાંચતા હોય એવું જ આપણને લાગે છે. તો શ્લેષ, રૂપક અને ઉત્પ્રેક્ષા આવા ઘણા બધા અલંકારોનો પ્રયોગ કરીને એ જે નવયુવાનને જોયું અને વાસ્તવ આપણે બહુ માનતા નથી, પણ કવિઓ એને મોટિવ તરીકે ઉપયોગ કરીને કૃતિને કેવી રીતે શણગારે છે એનું વર્ણન છે. મોહક અસર અને તેના મનમાં ઉઠતા અનેક તર્કો અને એને અનુભવેલી વેદના અને એની સખી પ્રત્યે કરેલા વચનો, એને એનું વર્ણન ખૂબ જ અસરકારક છે, ખૂબ જ આહલાદક છે, આશ્ચર્ય પ્રેરક કરે એવું છે, ખૂબ જ અલાયદું, આનંદદાયક છે. રૂપ પરમાણ આપણને વિક્રમોર્વશિયમની યાદ અપાવે તેવું છે. વિક્રમોર્વશિયમની યાદ અપાવે. સૌંદર્યની એને પરમાણુઓ સાથે એમ કલ્પના કરી છે કે ભાઈ આ ત્રણેય લોકમાં રહેલા જે પરમાણુઓ છે એને એકત્ર લઈને આનું નિર્માણ કર્યું હશે. નિરંતર આની આવી વિશિષ્ટ કાંતિ ક્યાંથી હોય કે છે. પછી કહે છે વિરહાગ્નિમાં સળગતી વાસવદત્તાની વેદનાનું વર્ણન, ઠંડા મલયાનિલ સાથે કવિ અહીં પરિસ્થિતિવશ ભયંકર અગ્નિનું રૂપક એને સાધ્યું છે. ખૂબ સુંદર એને કહ્યું છે. એવા સુંદર વર્ણનો આપણને ત્યાર પછી સુરત ક્રીડા મહોત્સવને દીક્ષા ગુરુ, મલયાનિલ કેવા છે, પેલા વિલાપ વચનો, આનો પણ એક સ્વતંત્ર અભ્યાસ કરી શકાય એવો છે કે એણે જે વિલાપ વચનો, વિરહના વચનો, જે વિલાપ વચનો છે એ કેવા ટૂંકા, અસામાસિક હોય એ જરૂરી છે અને તો જ એ હૃદયને ચોટ વધારે આપી શકે. જ્યારે પ્રલંબ અને ભારેખમ સમાસોમાં જો આપણે વિરહ વચનો મૂકીએ તો એ કદાચ વધારે અસરકારક ન નીવડે. તેથી કવિ
બહુ એ વસ્તુનું ધ્યાન રાખે છે કે જયારે વિલાપ વચનોની વાત આવે, વિલાપની વાત આવે, ત્યારે બહુ જ ટૂંકા વચનો, અસામાસિક, સમાસ સિવાયના વચનો અને એના દ્વારા પ્રણયની અભિવ્યક્તિ કેવી રીતે કરી શકાય એનું પણ એક સુંદર એને નિરૂપણ એમાં કર્યું છે. પ્રેમના પ્રત્યક્ષ જોયેલા ભાવો હોવા છતાં કામિનીના હૃદય અનિશ્ચયાત્મક રહે છે. તો પછી સ્વપ્નમાં અનુભવેલા યુવતીનો વિશ્વાસ કેવી રીતે થાય એમ પોતે પ્રશ્ન કરે છે. જો કેવી એટલે શંકા કુશંકા મિલનની પહેલા આપણને એવું જોવા મળે છે. તો વાસવદત્તાની જે લાગણી છે એને એવું લાગે છે વાસુદત્તાનો આ ભાવ છે, મનોભાવ છે, અને મનોભાવનું નિરૂપણ કરવામાં કવિ બહુ જ માહિર છે. વાસુદત્તાના મનોભાવને પોતાનામાં આત્મસાત કરીને એને વ્યક્ત કરવા, તો એ સુંદર રીતે અનેક ભાવો વ્યક્ત કરવામાં સંક્ષિપ્ત રીતે છતાં મધુર. અને ખાસ મહત્વનું એ છે કે જેમ શકુંતલાએ પ્રેમપત્ર લખ્યો તેમ વાસુદત્તા પણ એને પ્રેમપત્ર લખે છે. અને એ પ્રેમપત્ર ખૂબ જ સુંદર પ્રેમપત્ર છે, જોવા જેવું પ્રેમપત્ર છે. એને આપણે એને વાંચી શકાય ને અનુભૂતિ સુંદર થઈ શકે. જેમ શકુંતલાએ કહ્યું કે તવન જાને હૃદયમ દીવાપી રાત્રવપી નિર્ઘૃણ તપતી, એમ કહીને એને જે પોતે લખ્યું એવી જ વાત અહીંયા સંક્ષિપ્ત છતાં મધુર પ્રેમપત્ર. તો આ આપણા સાહિત્યમાં લખાયેલા પ્રેમપત્રો નું પણ એક આખું એક સંશોધન થઈ શકે, અથવા એના ઉપર પણ એક સારું એક લેખ અથવા એક વક્તવ્ય થઈ શકે કે પ્રેમપત્રોમાં નાયક અને નાયિકાના જે ભાવ, મનસ્થિતિ છે, એ મનસ્થિતિનું કેવી રીતે વર્ણન કર્યું છે અને કેવી રીતે નિરૂપણ કર્યું છે અને કેવા સંદર્ભમાં કેવી જુદી રીતે કવિ એને મૂલવે છે. અને આખી જે આપણી આખી પરંપરા આ વોટ્સઅપે અત્યારે કેવી આપણને લુપ્ત કરી દીધી, કેવી રીતે આપણને એમાંથી એ આખી શૈલી હતી એની. અત્યારે તો આપણે ડાયરી શૈલીમાં અને પછી બધી શૈલીમાં આપણે લખીએ છીએ, પણ એ આપણને જોવા મળે છે. આ શ્લોકમાં આપણને સ્મરણ, પ્રાર્થના, ચિંતા, આશંકા, લજ્જા, ઈર્ષા, ઔત્સુક્ય, વિસ્મય, હાસ, અનેક ભાવો. જો એક જ પ્રેમપત્રમાં કેટલા બધા ભાવોનું વૈવિધ્ય છટા એને એમાં નિરૂપી છે, અને આ પરિકર અલંકાર દ્વારા એને અમે બતાવ્યું છે. તો એ પ્રેમપત્ર પણ એને પણ આપણે ક્યારેક એને જોઈ શકાય એવું છે. કામિની ની કામના કરનારી તરુણી પ્રત્યક્ષ દૃષ્ટ ભાવ જે છે, પ્રત્યક્ષ તથા દૃષ્ટ જ્ઞાત ભાવ યથાસ, એમ કહીને એ બહુ સુંદર એનું નિરૂપણ કરે છે. ત્યાર પછી સંધ્યાનું વર્ણન કરે છે. એ તો બાણભટ્ટને પ્રદોષ સમયનું વર્ણન બહુ પ્રિય છે. એમાં અહીંયા સંધ્યાનું વર્ણન, પછી અંધકારનું વર્ણન પણ કરે છે. જો ઉજાસનું વર્ણન પણ કરે, પણ અંધકારનું વર્ણન કેવું, અને અંધકારના વર્ણનમાં જે દાર્શનિક વાતો, જેમ કહ્યું કે બૌદ્ધ બુદ્ધિમય નિરાલંબનમ, એમ બાણે જે કહ્યું છે એ જ વાત અહીંયા સુબંધુએ બહુ પહેલા કહી દીધી છે, બાણે પહેલા કહી છે. અંધકારના વર્ણનમાં કહે છે કે બૌદ્ધ દર્શનના શૂન્યવાદનો એને ઉલ્લેખ કર્યો છે. કહે છે કે પ્રત્યક્ષ પદાર્થને અંધકાર ઢાંકી દે છે, સામે હોવા છતાં તે પદાર્થ અંધકારની પ્રબળતામાં દેખાતો નથી. કવિએ અંધકારની સરખામણી પ્રત્યક્ષ દ્રવ્યનો અપોહ કરનાર બૌદ્ધ દર્શનના શૂન્યવાદની સાથે કર્યું છે. હવે આપણે જ્યાં સુધી શૂન્યવાદને સમજતા ના હોય ત્યાં સુધી આ કલ્પના આપણને બહુ સમજાય નહીં. પણ એની વાત કરીએ કે શૂન્યવાદ પ્રમાણે માધ્યમિકોનો શૂન્યવાદ છે, બૌદ્ધ માધ્યમિકોનો જે 4 મત છે એમાં સર્વમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ એવો મત છે માધ્યમિકોનો. માધ્યમિક કારિકા એના વિશે છે આખી મોટી. એવો એટલે માધ્યમિક બૌદ્ધો આપણને પ્રત્યક્ષ ઇન્દ્રિય ગોચર લાગતા પદાર્થોના અસ્તિત્વને જેમના તેમ સીધા સ્વીકારી લેતા નથી. એટલે એમ કહીએ કે આ ઘટ છે તો આપણે એને ઘટ તરીકે સ્વીકારીએ છીએ, પણ બૌદ્ધો એને ઘટને ઘટ રૂપે સ્વીકારતા નથી. જે પ્રત્યક્ષ પદાર્થ દેખાય છે એને આપણે ઘટને ઘટ તરીકે સ્વીકારતા નથી, પરંતુ એમના પ્રમાણે એક પછી એક બાકીના પદાર્થોનો અપોહ કરવાનો, અપોહ નિષેધ છેદ કરવાનો, અને એમ કરતા 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 એટલે આ ઘટ છે એવું જયારે આપણે કહેવાનું હોય તો કહેવાનું કે આ પટ નથી, પછી આ પેલું નથી, આ ફલાણું નથી, એમ કરતા 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 બધા જ પદાર્થો દૂર થઈ જાય પછી આ ઘટ છે એવું જ્ઞાન એ લોકો સ્વીકારે છે, અપોહ. તો એમ છેદ કરતા કરતા છેલ્લે અવશિષ્ટ જે રહે, બાકી જે રહે તે દ્રવ્ય ગણાય છે. જેમ કે આ ગાય છે, એમ આપણે કહીએ આ ગાય છે, તો આ ગાય છે એવું જયારે આપણે કહીએ ત્યારે આ ગાય છે એવું સીધે સીધું આપણને જ્ઞાન ના થાય. પણ આ ઘોડો નથી, આ બકરી નથી, આ પશુ નથી, એમ કરતા 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 બધા જ
પશુઓ આવી જાય પછી કહેવાનું કે આ નથી માટે આ ગાય છે, એવો બૌદ્ધોનો અપોહવાદ છે. તો એણે બૌદ્ધ દર્શનના શૂન્યવાદનો ઉલ્લેખ કરીને અંધકારને બૌદ્ધ બુદ્ધિમાં નિરાલંબનમ જેમ કહ્યું છે એવું અહીંયા એને કહ્યું છે. આ વાઘ નથી, આ ઘોડો નથી, એમ ગાય છે અને છેલ્લે ગાય છે, એવું એને બૌદ્ધ દર્શનના સિદ્ધાંતોને લઈને. તો એનો અર્થ એમ પણ થાય કે સુબંધોના સમયમાં બૌદ્ધ દર્શનની પણ ગાઢ અસર હશે, એનો પ્રભાવ હશે, અને પ્રભાવને કારણે સાહિત્યમાં એનો શું કરે છે, આપણે ત્યાં ઉલ્લેખ કરે છે. ત્યાર પછી તારા વર્ણન છે, ચંદ્રોદયનું વર્ણન છે, પૂર્ણ ચંદ્રનું વર્ણન છે, સાયંકાલીન વર્ણન છે, વાસુદત્તાના ભવનનું વર્ણન છે અને સ્મશાનનું વર્ણન છે. બહુ સરસ વર્ણન કર્યું સ્મશાનનું વર્ણન. હવે જો વિચાર કરો કે સ્મશાનનું વર્ણન આપણને માર્કંડેય પુરાણમાં હરિશ્ચંદ્ર ઉપાખ્યાન આવે છે ને, અને હરિશ્ચંદ્ર ઉપાખ્યાનમાં પણ સ્મશાનનું વર્ણન છે. હવે એને તમે હરિશ્ચંદ્ર ઉપાખ્યાનને માર્કંડેય પુરાણમાં જે છે એને આની સાથે સરખાવો, અને હર્ષચરિતમાં પણ આપણને મરણની વેળાનું વર્ણન છે, મરણનું મહારાજની મરણ. તો એ કેવી વર્ણન છે, સાથે સાંકળી આપણે સાથે મૂકીને પણ એને જોઈ શકીએ. તો ઘણા બધા બિંદુઓ આપણને એમાંથી દેખાય કે આપણે આવા ઘણા બધા બિંદુઓ પર આપણે આપણા વાતને પણ ફોકસ કરી શકીએ. સ્મશાન વર્ણન પણ છે, વિંધ્યાટવી, રાત્રિના અસ્ત, ચંદ્રાસ્તનું વર્ણન છે, સૂર્યોદયનું વર્ણન છે, કોમળ તડકાનું વર્ણન છે. આમ આવી ઘણી બધી બાબતોને લઈને સુબંધુની જે વાસુદત્તા છે એ આપણને આપણામાં ઘણી જ બધી વસ્તુઓ ઊભી કરે છે, જિજ્ઞાસા ઊભી કરે છે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. અને આપણે એને નજીકથી જોઈએ, આપણે એને નજીકથી વિચારીએ તો ઘણા બધા સંદર્ભો, ઘણી બધી સમૃદ્ધિ આપણને સુબંધુમાં જોવા મળે છે. એ રીતે આ કૃતિનો પણ આપણે જો અભ્યાસ કરીએ તો મને લાગે છે ઘણા બધા બિંદુઓ ઉપર હજુ સંશોધનને અવકાશ છે. આપણે જે વિદ્યાર્થીઓ જે જોડાયા છે એ વિદ્યાર્થીઓ જુદા જુદા સંદર્ભોને લઈને ગદ્ય સાહિત્યમાં પણ જે ઓછું સંશોધન થાય છે, આપણે ત્યાં ઓછા લોકો એમાં જોડાય છે, તો એને લઈને પણ કદાચ સુબંધુ ને અભ્યાસમાં કરીને તો ઘણા સારા સંશોધનો થઈ શકે એવા છે. ખૂબ સુંદર બધી વાતો છે, પણ સમયના અભાવે મેં માત્ર ચંદ્ર શાહ આપણે સ્થાલી પુલાક ન્યાયે આપણી સમક્ષ કેટલાક જે બિંદુઓ છે એ બિંદુઓનો મેં અનુસાર કર્યો છે. અને એમાં ઘણી બધી વાતોમાં એક આ જે વાત કરી છેલ્લે વર્ણન જે કર્યું, એક વાત કે સ્મશાનનું વર્ણન, અને આગળ જે એને વયું કહ્યું કે જે બધું શ્લેષયુક્ત વર્ણનો જે કર્યા છે એ ખૂબ જ સુંદર વર્ણન કર્યા છે. એમ આખી કૃતિ પૂર્ણ છે, ઘણી બધી પૂર્ણતા આપણને એમાં દેખાય છે એવું મને એના અભ્યાસ પરથી લાગે છે. મને વ્યક્તિગત રૂપે જોઈએ તો કેટલાક દિવસો પછી મહેતા સાહેબ સાથે જયારે વાત થઈ ત્યાર પછી વાસુદત્તામાંથી પસાર થવાનું, બહુ નજીકથી પસાર થવાનું એક તક મળી, અને મારે પણ ઘણા વખતથી બાકી હતું વાસુદત્તા વિશે થોડું એમાં આલોડન કરવું, એ જોવાનો તક મળી. દર્શનની દ્રષ્ટિએ પણ જોઈ શકાય, કાવ્ય તત્વની દ્રષ્ટિએ પણ જોઈ શકાય, મોટિફની દ્રષ્ટિએ પણ જોઈ શકાય, એવા ઘણા આધુનિક આપણે જે પ્રવાહો છે એના પણ બીજામાં આપણે જોઈ શકીએ એમ છીએ. તો એવી કૃતિ બહુ સમર્થ કૃતિ છે, સશક્ત કૃતિ છે, એનું મેં આપણી સમક્ષ આલોડન કર્યું છે. આપણામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ જ આ વક્તવ્યનો હેતુ છે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મહેતા સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમી અને પરેશ પારેખ અને આપ સૌ જે બધા જિજ્ઞાસુઓ જોડાયા છે બધાનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય નિરંજન પટેલ સાહેબ. આપે ખૂબ ઓછી સ્પર્શાયેલી એવી કૃતિ સુબંધુની વાસવદત્તા વિશે ખૂબ રસપ્રદ રીતથી અને છેક અંત સમય સુધી બધાને બરાબર જકડી રાખે એવી સરળ અને રસપ્રદ શૈલીથી આપે દાર્શનિક, વ્યાકરણિક, ભૌગોલિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, રાજનૈતિક એમ વિવિધ પાસાઓને સ્પર્શીને આપે આ કૃતિને મૂલવી છે. ફરીવાર હું ચોક્કસ એવું સાહેબ કહી શકું છું કે આપના વ્યાખ્યાનમાંથી અમારા વિદ્યાર્થીઓને અને ઇવન અમારા જેવા નવોદિત અધ્યાપકોને પણ એ ચોક્કસ શીખવા મળશે કે કોઈ પણ કૃતિને કેવી રીતે મૂલવી શકાય. માત્ર કથા વસ્તુ એ કોઈ કૃતિ હોતી નથી. એમ ફરીથી ખૂબ ખૂબ આનંદ થયો સાહેબ. આજે ફરી એવી અનુભૂતિ થઈ કે પ્રત્યક્ષ સંસ્કૃત વિભાગમાં વિદ્યાનગર ક્લાસરૂમમાં બેઠા હોય અને આપના વ્યાખ્યાનને માનતા હોય એવી ફરીથી આજે પુનઃ અનુભૂતિ થઈ. હું સંસ્કૃતમાં
આ વ્યાખ્યાનને પ્રતિભાવ આપવા માટે મિતેશભાઈ શર્માને નિવેદન કર્યું કે વ્યાખ્યાનનો ખૂબ ટૂંકમાં પ્રતિભાવ આપે અને સાથે આભાર વિધિ. મહેતા સાહેબ, આપનું કઈ કહેવું છે? મહેતા સાહેબ. જી સર, ખૂબ ખૂબ મજા આવી. વાસવ દત્તા કૃતિ વિશે થોડો પરિચય હતો, પરંતુ એને ખૂબ વિશાળ પરિચય આ ઉદાહરણો દ્વારા આપણે કરાવ્યો છે. સમગ્ર વ્યાખ્યાનને મેં ખૂબ સાંભળ્યું એમ નહીં કહું, એને માણ્યું છે અને એની જે સમીક્ષા કરવાની એક નવી દ્રષ્ટિ અમને પણ પ્રાપ્ત થઈ છે કે કૃતિની આલોચના અથવા કૃતિને કઈ રીતે કયા પાસાથી જોવી એ આપણે ખૂબી એનું વર્ણન કર્યું છે. અને સુબંધુની વાત કરવી એટલે કોઈ સામાન્ય માણસ એની વાત પણ ન કરી શકે એવું કહી શકાય. કારણ કે સુબંધુને વાંચવું અને ઉદાહરણો સાથે તમે સુબંધુએ જે વિશેષતાઓ છે જુદા જુદા પ્રદેશોની, જુદા જુદા સ્ત્રીઓની, એ વિશે આપણે ખૂબ સુંદર વાત કરી છે. એટલે ખરેખર મજા આવી ગઈ અને ખૂબ ખૂબ આભાર. અમારી સંસ્થા વતી હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ. આભાર કારણ કે મને આ કૃતિ ને નજીકથી જોવાનો અવકાશ મળ્યો અને એક રીતે સારું થોડું કે નવી કૃતિઓ વંચાતી રહે અને આ રીતે થોડું પરિપક્વ થવાય. બહુ સરસ, મજા આવી. જી સર, ધન્યવાદ મહેતા સાહેબ. મિતેશભાઈ શર્મા, આપ હાજર છો? મિતેશભાઈ શર્મા. હા સર. જી, મિતેશભાઈ શર્મા, ખૂબ સંક્ષેપમાં વ્યાખ્યાન વિશેનો પ્રતિભાવ અને છેલ્લે આભાર વિધિ આપ સંપન્ન કરો અને પછી આપણે આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ જાહેર કરીશું. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. અત્રે ઉપસ્થિત દરેક વિદ્વાનજનોને હૃદયપૂર્વક વંદન. આભાર. પ્રતિભાવ કથન માટે તો મેં ઘણું બધું વિચારી રાખ્યું છે કે મારે આજના વ્યાખ્યાન દરમિયાન કયું કયું કહેવું છે, પણ સમયના અભાવના કારણે ટૂંકમાં હું કહેવા માંગીશ. ઉત્તર રામચરિતની અંદર ભવભૂતિ જે સુંદર મજાની વાત કરી છે, વિતરતી ગુરુ પ્રાજ્ઞે વિદ્યામ તથૈવ જડે નરે નતુ ખલુ તયોર જ્ઞાને શક્તિમ કરોત્યપહંતિ વા ભવતિ ચ પુનર્ભૂયાન ભેદ ફલમ પ્રતિતદ્યથા પ્રભવંતિ સૂચિર બિંબગ્રાહે મણિર્ન મૃદાદયઃ. આજના પ્રારંભની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ મહેશભાઈ સાહેબ દ્વારા એવી વાત થયેલી હતી કે કોઈ પણ કાવ્ય છે આપણે સુબંધુ દ્વારા વિરચિત વાસવ દત્તાની વાત કરતા હોઈએ તો એને કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ. પરંતુ જયારે આપણું આજે સાહેબશ્રીનું વ્યાખ્યાન જયારે પૂર્ણ થયું છે ત્યારે આજના જે શ્લોકની અંદર ભવભૂતિજી વાત કરે છે કે ભાઈ જો હીરાની ઉપર સૂર્યનું કિરણ પડે અને એ અલગ અલગ પ્રકારે પરિવર્તિત થઈને પાછો આપણને ઉજાસ આપે છે, એ જ પ્રમાણે આજના આપણા આ વાસવ દત્તા નામનું પુસ્તક જે નાટક છે એના વિશે આપણે કયા કયા દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. એનું સુંદર મજાનું આજનું વક્તવ્ય છે કે જેને અલગ અલગ પાસાઓ, જેમ કિરણ હીરા ઉપર પડે છે અને અલગ અલગ પ્રકારે એના ભાવ ઉત્પન્ન થાય છે, અલગ અલગ પ્રકારે એ પરિવર્તિત થઈને પ્રકાશ આપણને આપે છે, એ જ પ્રમાણે આજે સાહેબશ્રીનું વક્તવ્ય જે હતું એના માધ્યમથી આપણે વાસવ દત્તા નામના આ નાટકને કેવી રીતે જોઈ શકીએ, કેવી રીતે આપણે કઈ પ્રકારના દ્રષ્ટિકોણથી એનું અધ્યયન કરી શકીએ, એની સુંદર મજાની વાત સાહેબશ્રી દ્વારા કરવામાં આવી છે. ગૌડી શૈલીમાં રચાયેલું આ કાવ્ય છે, પરંતુ એની અંદર 3 વસ્તુઓ ખાસ પ્રસ્તુત કરવાની ઈચ્છા રાખીશ. અંતના સમયમાં સાહેબે જે પ્રમાણેની વાત કરી છે તો ગણિત જ્ઞ માટે થઈને વાસવ દત્તા નામનું આ નાટક અતીવ ઉપયોગી